નમસ્કાર મિત્રો, સ્નેહજ્યોત એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે આવનારી જે એએમસીની ભરતી છે જુનિયર ક્લાર્કની, તેમાં એકાઉન્ટ અને ઓડિટિંગ વિષય જે છે તેને 10 માર્ક્સ જેટલું પૂછાવનાર છે. તો આજે તેમાંનો એક એકાઉન્ટ એટલે કે હિસાબી પદ્ધતિ વિશે આજે આપણે જાણકારી મેળવીશું. આપણે જાણીએ છીએ કે માનવી એક સામાજિક પ્રાણી છે. તેને પોતાની જરૂરિયાતો છે, તેને પોતાના કૌશલ્યો છે, પોતાની મર્યાદાઓ પણ છે. આ કૌશલ્યોનો ઉપયોગ માણસ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કરે છે, તેમજ અન્યની મદદરૂપ થવા માટે કરે છે. અને પોતાની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને પૂર્ણ કરવા માટે, એને કપપિત કરવા માટે અન્યના કૌશલ્યોનો લાભ તે લેતો હોય છે. તો નાણું તો અત્યારે આપણે જાણીએ છીએ કે નાણું હાલ સિક્કા સ્વરૂપે છે, નોટ સ્વરૂપે છે, એટીએમ સ્વરૂપે છે, અને હવે તો નવું ગૂગલ પે, ક્યુઆર કોડ છે, એ રીતે નાણાંનો ઉપયોગ થાય છે. પણ જ્યારે નાણું ન હતું ત્યારે શું હતું? તો જ્યારે નાણું ન હતું ત્યારે બદલા પદ્ધતિ એટલે કે સાટા પદ્ધતિ, કે જેને ઇંગ્લિશમાં બાર્ટર ઇકોનોમી કહેવામાં આવે છે, તે પ્રવર્તમાન હતી. તે શું છે? તો કે નાણું તો ક્યાંય છે જ નહીં, એટલે જે વ્યક્તિ પાસે જે વસ્તુ અવેલેબલ છે એ તે અન્યને આપશે, અને સામેવાળો વ્યક્તિ પોતાની પાસે જે વસ્તુ છે એ આપશે, અને આમ અદલા બદલી કરીને પોતાની જરૂરિયાતો સંતોષશે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત પાસે અનાજ હોય અને એને કાપડની જરૂરિયાત રહે, અને બીજો કોઈ એવી વ્યક્તિ છે કે જેને કાપડની જરૂર છે, કાપડ છે તેની પાસે અને તેને અનાજની જરૂર છે. તો આ બંને વ્યક્તિઓ સામસામે એકબીજાની વસ્તુઓની આપ-લે કરશે અને જરૂરિયાતોને સંતોષશે. હવે આ પદ્ધતિ અમલમાં હતી જ કે વસ્તુઓ અદલા બદલી કરીને વ્યવહારો કરી શકાય છે. તો એવી શું જરૂરિયાત ઊભી થઈ કે નાણાંનું અસ્તિત્વની જરૂર પડી? તો કે એકમ. અનાજ આપવા વાળો વ્યક્તિ અનાજ આપશે, પણ કેટલું અનાજ આપશે? કાપડ આપવા વાળો વ્યક્તિ કાપડ આપશે, પણ કેટલું કાપડ આપશે એનો કોઈ એકમ નક્કી ન હતો. અને જો એકમ નક્કી પણ થાય તો એ સર્વ સ્વીકૃત રહેતો નહીં. આથી શું જરૂરિયાત ઊભી થઈ કે કોઈ એવું માધ્યમ લાવો કે જેનાથી સર્વને તે સ્વીકૃત હોય અને જે એકમ વાળો જે પ્રશ્ન છે તે સોલ્વ થઈ શકે. આથી નાણું આવે છે. બદલા પદ્ધતિ અર્થવ્યવસ્થા જે છે એ વ્યવહારિક સમસ્યાઓ ધરાવતી હતી, જેના સમાધાન રૂપે નાણાંનો ઉદ્ભવ. જ્યારે વ્યવહારો નાણાંના માધ્યમથી થતા હોય તેને આર્થિક વ્યવહારો અથવા નાણાકીય વ્યવહારો કહેવામાં આવે છે. જ્યાં નાણું ઇન્વોલ્વ હશે એ જ વ્યવહારોની નોંધ કરવામાં આવશે, અને તેને આપણે આર્થિક વ્યવહારો અથવા તો નાણાકીય વ્યવહારો કહીશું. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિષય હોય તેમાં કોઈ પણ વ્યક્તિનું અમૂલ્ય પ્રદાન રહેલું હોય છે. તો હિસાબી પદ્ધતિમાં ભારતના સમર્થક ઇતિહાસકારો જે છે એ ચાણક્યનો ઉલ્લેખ કરે છે. ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વનું મહત્વ સમજાવે છે. જ્યારે પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો જે છે આ શ્રેય કોને આપે છે? તો ઇટલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીને આપે છે. જે આ હિસાબી પદ્ધતિ છે તેમાં સૌથી મહત્વનું સ્થાન કોઈ વ્યક્તિનું હોય તો એ છે લ્યુકા પેસિઓલી. ક્યાંથી હતા? તો ઇટાલીના હતા. હિસાબો એટલે સામાન્ય ભાષામાં આવક જાવક તેમજ ઉપજ ખર્ચ અંગેની નોંધ. આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ તો આપણે ઘરમાં સેલેરી આવી જાય 1 થી 10 તારીખમાં, એટલે આપણે આયોજન કરીએ છીએ કે આટલા ખર્ચા. મંથ પૂરો થાય એટલે આપણે આવક અને એની સામે જેટલી જાવક થઈ હોય, જેટલા આપણે ખર્ચા કર્યા હોય તેને બાદ કરીને જોઈએ છીએ કે આપણે બચત કેટલી થઈ છે. ધંધાની વિષયમાં વાત કરીએ તો આપણે મૂડી રોકી હશે, મૂડી રોક્યા બાદ કેટલાક ખર્ચાઓ કર્યા હશે, અને પછી વસ્તુ ઉત્પાદન કરીને તેને આપણે વેચાણ અર્થે મૂકી હશે. વસ્તુ જે વેચાણ અર્થે મૂકી છે એમાંથી જે પણ આવક થાય છે, ઉદાહરણ તરીકે જોઈએ કે ₹10,000 વેચાણ થયું અને તેના માટે વસ્તુ ઉત્પાદનનો કુલ ખર્ચ હતો ₹6,000. તો આ શું થયો? ખર્ચ. બાકી કેટલા રહે છે?
4000. તો ધંધાની ભાષામાં આપણે આને કહીશું નફો. ઘરનું સામાન્ય વાત હતી તો આપણે એને શું કીધું હતું? બચત કીધી હતી. પણ ધંધાના અર્થે આપણે એને શું કહીશું? નફો કહીશું. ઘરમાં તો એવું ના થાય કે જે આવક આવી છે એનાથી વધારે ખર્ચો થાય. હા, બચતમાંથી થઈ શકે. પણ જો ધંધાને બાબતમાં આપણે વાત કરીએ તો જે કુલ જાવક છે એટલે કે તમે વસ્તુ ઉત્પાદન કરવા માટે ખર્ચો કર્યો છે 8000 રૂપિયા, પણ જ્યારે તમે વસ્તુ વેચાણ અર્થે મૂકો છો તો તમને આવક થાય છે માત્ર 6000 રૂપિયા. આથી તમે કહી શકો કે જે નફો થવાનો હતો એની બદલે થયું છે નુકસાન. તો જાવકમાંથી આવક બાદ કરતા અથવા ખર્ચમાંથી ઉપજ બાદ કરતા જે તફાવત વધે છે તેને ખોટ અથવા નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. તો ધંધામાં બે વસ્તુ થઈ શકે, કાં તો નફો થઈ શકે કાં તો ખોટ થઈ શકે. નફો શેમાં થઈ? જ્યારે આવક વધે અને ખર્ચ ઓછો હોય તો નફો થાય, પણ જો ખર્ચ વધી જાય અને આવક ઓછી હોય તો થશે નુકસાન. હિસાબો રાખવાની પદ્ધતિ અથવા વ્યવસ્થાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધાનો ટૂંકો સાર એવો છે કે હિસાબો એટલે નામું અને હિસાબી પદ્ધતિ એટલે નામા પદ્ધતિ. આપણે જાણીએ છીએ કે પહેલા એવું કહેતા હતા કે નામું લખવા ગયા છે, એનો મતલબ કે તે હિસાબો રાખે છે અથવા તો હિસાબો લખે છે. આ વ્યાખ્યાઓ આપવામાં આવી છે AICPA, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ છે તેણે આ વ્યાખ્યા આપેલી છે કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય. આ બાબત સૌથી મહત્વની છે કે જે પણ વ્યવહાર થાય છે તે નાણાકીય હોવું જોઈએ, તેમાં નાણું સંકળાયેલું હોવું જોઈએ. જો તેમાં નાણું સંકળાયેલું નથી તો તે બિન નાણાકીય વ્યવહાર છે અને તેને હિસાબી પદ્ધતિ સાથે કોઈ લેવા દેવા નથી તેવું માનવામાં આવે છે. કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. તમે હિસાબો નોંધી તો લેશો, પછી ફક્ત શું એને નોંધીને જોઈ રાખશો કે નોંધાઈ ગયા? ના, એને શું કરીશું? આપણે વર્ગીકરણ કરીશું. ખર્ચ અલગ, આવક અલગ, અને પછી તેનું પરિણામ શું આવ્યું, નફો થયો, ખોટ થયો, તે બધાનું આપણે અર્થઘટન કરીશું તેવું આ વ્યાખ્યામાં કહેવા માંગે છે. બીજી વ્યાખ્યા આપી છે ASC એટલે કે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલે, જે મુજબ હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. હિસાબી પદ્ધતિ જે કરે છે એ એક સેવાનું કાર્ય કરે છે એવું કહે છે આમાં, અને આ કાર્ય દ્વારા નાણાકીય સ્વરૂપે જે બાબતો છે તેને જથ્થાત્મક એટલે કે આંકડાકીય માહિતી આપે છે, જેના આધારે જે પણ જોડાયેલા પક્ષકારો છે તે આર્થિક નિર્ણયો લઈ શકે છે. હવે જોઈએ હિસાબી પદ્ધતિની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એકાઉન્ટિંગ, એટલે કે હિસાબી પદ્ધતિ છે એમાં કેવા કેવા લક્ષણો જોવા મળે છે. સૌથી પહેલું છે નાણાકીય લક્ષણ એટલે કે ફાઇનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ. આપણે અગાઉ વાત કરી કે જે બાબત નાણાકીય લક્ષણ ધરાવતી નથી તેને આપણે હિસાબી પદ્ધતિમાં નોંધતા નથી. તેનો મતલબ એવો નથી કે તે અસર નથી કરતી હિસાબોમાં, પણ હિસાબી પદ્ધતિ એવું કહે છે કે જેને તમે આંકડામાં દર્શાવી શકો તેને જ અહીંયા રજૂ કરવામાં આવશે. જેને તમે આંકડામાં દર્શાવી ના શકો તેને અહીંયા રજૂ કરવામાં આવશે નહીં. એટલે સૌથી પહેલું એનું લક્ષણ છે કે જે નાણાકીય લક્ષણ છે, ફાઇનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ, નાણામાં માપી શકાશે, આંકડા સ્વરૂપે રજૂ કરી શકાશે તો જ એને અહીંયા રજૂ કરવામાં આવશે. નાણું ફેરબદલીના માધ્યમ તરીકે, મની એઝ એ મીડિયમ ઓફ એક્સચેન્જ, એટલે આપણે આગળ જોયું કે પહેલા બદલા પદ્ધતિ અસ્તિત્વમાં હતી, સાટા પદ્ધતિ અસ્તિત્વમાં હતી, ત્યારે તો નાણું ન હતું, પણ નાણું આવ્યું જ છે કારણ કે એને એક માધ્યમ બનવાનું હતું, એક એવું માધ્યમ કે જે સર્વ સ્વીકૃત હોય અને કોઈ એમાં ઓછામાં ઓછા એવા લક્ષણ હોય કે કોઈ એવું કે ના હું નાણાંનો ઉપયોગ નહીં કરું.
એવું માધ્યમ બનવાનું કે જે વ્યવહારિક જે અગવડતાઓ પડતી હતી બદલા પદ્ધતિ સાટા પદ્ધતિમાં તે નિવારી શકાય. ત્રીજું છે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ, ક્લાસિફિકેશન એન્ડ એનાલિસિસ ઓફ ટ્રાન્ઝેક્શન્સ. અહીંયા આપણે ઇંગ્લિશના શબ્દો એટલા માટે મૂકવામાં આવ્યા છે કે જ્યારે પણ ઇંગ્લિશ પરીક્ષામાં જો તમને કોઈ એવો શબ્દ મૂકી દે કે જે ખરેખર તમે વાંચેલો છે તેવો ગુજરાતી નહીં પણ ઇંગ્લિશ છે તો તમે તેનો જવાબ આપી શકો. અહીંયા છે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. આપણે અગાઉ વાત કરી કે ખર્ચા આટલા થયા, આવક આટલી થઈ, પણ ધંધામાં એવું નથી હોતું કે ખર્ચ નોંધ્યો, આવક નોંધ્યો અને નફો મેળવી લીધો. ખર્ચના પણ પ્રકાર પાડવામાં આવે છે, આવકના પણ પ્રકાર પાડવામાં આવે છે. કેવા પ્રકાર એ આપણે તેના પારિભાષિક શબ્દમાં સમજીશું, પરંતુ અહીંયા ટૂંકો સાર લઈએ તો એવું કહી શકાય કે ધારો કે ખર્ચ, તો ખર્ચ કેવા હશે? ટૂંકા ગાળાના હશે, લાંબા ગાળાના હશે. ટૂંકા ગાળાથી તમારે એટલું સમજી લેવાનું કે જે હિસાબી સમયગાળો છે એટલા સમયગાળાના સાથે સંકળાયેલા હોય. જેમ કે 1 એપ્રિલથી ચાલુ થાય છે અને 31 માર્ચ સુધી પૂરો થાય છે, એ સમયગાળાની અંદર જ જે કરવામાં આવતા હોય તેની અંદર જ તેનો લાભ મળતો હોય તો તેવા ખર્ચાને ટૂંકા ગાળાના ખર્ચા કહેવામાં આવે છે. પરંતુ હિસાબી સમય ધંધો એવું તો છે નહીં કે 1 વર્ષની અંદર બંધ કરી દેવાનો છે, એને અગાઉ પણ આપણે ચાલુ રાખીશું. તો એવા ખર્ચા કે જે ધંધો જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી મળવા પાત્ર છે તેને આપણે કહીશું મૂડી ખર્ચા. તો આ બધું આપણે જાણ્યું એનું કારણ શું કે વર્ગીકરણ. જે તમે વ્યવહારો કરો છો, ખર્ચા કરો છો, એનું આ મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે, તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. એટલે કે વર્ગીકરણને જ વધુ ઊંડાણપૂર્વક કરવામાં આવે તેને વિશ્લેષણ કહેવામાં આવે છે અને આ પરથી યોગ્ય નિર્ણયો આગળ લઈ શકાય છે. વ્યવહારોનું અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન ઓફ ટ્રાન્ઝેક્શન્સ. એટલે કે ખર્ચ નોંધી લીધા, આવક નોંધી લીધા, તેને તમે વર્ગીકૃત પણ કરી લીધા કે આ ટૂંકા ગાળાનો ખર્ચ છે કે લાંબા ગાળાનો ખર્ચ છે, પણ છેવટે તેનું શું કરશો? તમે અર્થઘટન કરશો કે ખર્ચા થયા તો ગયા વર્ષની કમ્પેરિઝનમાં વધારે થયા, ઓછા થયા, એનું પરિણામ શું આવ્યું? નફો થયો, ખોટ થયો, વધારે ખર્ચા કર્યા તો એ ખર્ચાના કારણે વેચાણમાં વધારો થયો કે નહીં? આ બધું જે અર્થઘટન કરવામાં આવે છે તે હિસાબી પદ્ધતિનું લક્ષણ છે. જથ્થાત્મક માહિતી, ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન. જથ્થાત્મક માહિતી એટલે કે આંકડાકીય માહિતી. હવે આ જ વસ્તુ જો તમને MCQ માં પૂછે કે નીચેનામાંથી કયું હિસાબી પદ્ધતિનું લક્ષણ નથી અને એમાં એક આ પણ માહિતી હોય કે જથ્થાત્મક માહિતી, તો તમને એકદમ ખ્યાલ ના આવે. પણ જથ્થાત્મક માહિતીનો બીજો શબ્દ છે આંકડાકીય માહિતી. એટલે કે હિસાબી પદ્ધતિ જે છે એમાં જે પણ વિગત દર્શાવવામાં આવે છે તે કયા સ્વરૂપે દર્શાવવામાં આવે છે? જથ્થાત્મક સ્વરૂપે, એટલે કે આંકડાકીય સ્વરૂપે. આર્થિક નિર્ણયો, ઇકોનોમિક ડિસિઝન્સ. આર્થિક નિર્ણયો કોણ લેશે? તો જે સંચાલકો સંકળાયેલા છે કે જેઓ બધું મેનેજમેન્ટ કરે છે એ આર્થિક નિર્ણયો લઈ શકશે. કઈ રીતે લઈ શકશે? તો ધંધો જે ચાલે છે એમાં દેવું કેટલું છે, લેણું કેટલું છે. જો લેણા કરતા દેવું વધી જાય તો તેને કહી શકીએ કે ભવિષ્યમાં નાદારીની પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. પરંતુ જો લેણું હોય એટલે કે લેવાના પૈસા વધારે હોય અને દેવું ઓછું હોય તો ધંધો સારી પરિસ્થિતિ ધરાવે છે એવું આપણે કહી શકીએ. તો આવા આર્થિક નિર્ણયો જે છે એ હિસાબી પદ્ધતિ ઉપરથી લેવામાં આવે છે. જે હિસાબો તૈયાર થઈ જાય છે એના ઉપરથી લેવામાં આવે છે. ઐતિહાસિક માહિતી, હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન. હિસાબી પદ્ધતિમાં જે હિસાબો લખાય છે એમાં જે પણ નોંધ કરવામાં આવે છે એ ક્યારેય ભવિષ્યને લગતી નથી હોતી. તેમાં તેવી જ નોંધ કરવામાં આવે છે કે જે નાણાકીય વ્યવહારો થઈ ગયા હોય, પૂર્ણ થઈ ગયા હોય, તેની અસર થઈ ગઈ હોય. કોઈ એવું કે 5,000 નો માલ વેચવાનો છે, આવતા મહિને 5,000 રૂપિયાનો માલ આપણે વેચીશું, તો એ વસ્તુની નોંધ અહીંયા કરવામાં આવતી નથી. પણ હા, 5,000 રૂપિયાનો માલ મોકલી દીધો છે તો તેની નોંધ કરીશું. માલ મોકલાઈ ગયો છે, ભલે તેના નાણાં નથી મળ્યા, ભવિષ્યમાં કોઈ ચોક્કસ તારીખે ચૂકવવાનું તેમણે વચન આપેલું છે, તો તેને આપણે કહીશું
કે તે હિસાબોમાં એમણે નોંધવામાં આવશે. આપણે અહીંયા વાત કરીએ કે અહીંયા તો નાણાંનો વ્યવહાર થયો જ નથી. તમે કીધું કે નાણાકીય વ્યવહાર થાય તો જ તેની નોંધ કરવામાં આવે છે, પરંતુ ભવિષ્યમાં નાણાં મળશે જ એવું નક્કી છે અને વસ્તુનું ટ્રાન્ઝેક્શન તો આપણે કરી દીધું છે. આથી આ વ્યવહારની હિસાબોમાં નોંધ કરવામાં આવશે. આમ ઐતિહાસિક માહિતી એટલે કે જે ઘટના ઘટિત થઈ જાય ત્યારબાદ જ તેની અહીંયા નોંધ કરવામાં આવે છે, નહીં કે તે બનવાની હોય ત્યારે. હવે છે હિસાબી પદ્ધતિના હેતુઓ. ઓબ્જેક્ટિવ્સ ઓફ એકાઉન્ટિંગ. તમે હિસાબી પદ્ધતિ અપનાવો છો તેમાં તમારો શું હેતુ છે? તમે એવું તો છે નહીં કે ખર્ચા થાય આવક થયા લખી દીધું, ઈચ્છા થઈ એટલે એને મૂકી દીધું. ના, તમારો કેટલાક હેતુ રહેલા હશે. તમે તેમાંથી કંઈક મેળવવા માંગતા હશો, તો એ હેતુઓ શું છે તે આપણે જાણીએ. પહેલું છે કાયમી નોંધ. આપણે અગાઉ વાત કરી કે ધંધો જે છે એ ફક્ત થોડા સમયગાળા માટે જ ચાલુ કરીને બંધ નથી કરી દેવાનો. ખૂબ લાંબા સમયગાળા માટે ચાલુ રાખવાનો આપણો તેનો ઉદ્દેશ્ય રહેલો હોય છે. તો જ્યારે હિસાબો થશે ત્યારે તેની નોંધ કરી દેવામાં આવશે અને આ નોંધને લાંબા ગાળા સુધી સાચવી રાખવામાં આવશે. કઈ રીતે? તો હિસાબો કોમ્પ્યુટરમાં લખીશું એટલે જે તે સમયગાળા માટે તે નોંધાઈ ગયા પછી જે તે ફોલ્ડરમાં આપણે મૂકી રાખીશું. નવું વર્ષ આવશે, નવા ફોલ્ડરમાં નવા હિસાબો નોંધીશું. પરંતુ જે જૂના હિસાબો નોંધ્યા છે તેની નોંધ હંમેશા પરમનન્ટ રેકોર્ડ આપણી પાસે રહેશે, જે આપણને ક્યાં ઉપયોગી થશે? ભવિષ્યમાં જો એવી જરૂર પડે કે તમારો ધંધો જે છે એ વૈધાનિક છે એટલે કે કાયદાકીય રીતે યોગ્ય છે, એની સાબિતી માટે જો પુરાવા રૂપે જરૂરિયાત પડે તો તમે તેને રજૂ કરી શકશો. દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. ટુ નો ધ ઇફેક્ટ ઓફ ઈચ ટ્રાન્ઝેક્શન્સ. ધંધાકીય વ્યવહારમાં દરેક જે ટ્રાન્ઝેક્શન થાય છે તેની ધંધાના પરિણામ ઉપર, ધંધાની સદ્ધરતા ઉપર, નફો કે ખોટ ઉપર વિશેષ અસર રહેલી હોય છે. પછી એ કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય, કોઈ પણ પ્રકારની આવક હોય, ટૂંકા ગાળાની હોય કે લાંબા ગાળાની હોય, પરંતુ તેની અસર ધંધા ઉપર જોવા મળશે, કારણ કે એ ધંધાકીય વ્યવહાર છે, ધંધાને સંલગ્ન વ્યવહાર છે. આથી જે વ્યવહાર થાય છે એ વ્યવહારને હિસાબો ઉપર છેલ્લે શું અસર થાય છે તે જાણવા મળે છે. ત્યારબાદ છે અસર કરતા પરિબળોની જાણકારી. ટુ નો ધ ઇન્ફ્લુએન્શિયલ ફેક્ટર્સ. અસર કરતા પરિબળો એટલે એક ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ ઉત્પાદન આપણે કર્યું, ધારો કે પેનનું ઉત્પાદન કર્યું, તો પેનનું ઉત્પાદન થઈ ગયા પછી પેન રેડી થઈ ગઈ છે, હવે તમારે એને વેચવાની છે. વેચાણ માટે તમે દુકાનમાં મૂકશો, પરંતુ ગ્રાહકોને તો ખબર જ નથી કે બજારમાં આવી કોઈ નવી વસ્તુ આવી છે, નવી પેન આવી છે, તો એને ખરીદીએ અને એને વાપરીએ. તો આપણે શું કરવું પડશે? તો વેચાણનો ખર્ચો કરવો પડશે. એટલે કે આપણે જાહેરાત કરવી પડશે કે આ પ્રકારની પેન છે, એમાં આ એના ફીચર્સ છે, એનો ઉપયોગ કરો, એ આટલા એના લક્ષણો છે, એવું તમારે ક્યાંક ને ક્યાંક જાહેરાત કરવી પડશે. તમે જાહેરાત કરશો તો એનો ખર્ચો થશે અને ખર્ચોને તમે વેચાણ વિતરણ ખર્ચા તરીકે દર્શાવશો. સમજો કે પહેલા વર્ષે તમે કર્યો 5,000 નો ખર્ચો અને પછી એનું વેચાણ કર્યું, તો તમને જે નફો થયો, જે વેચાણ થયું એ, અને પછી બીજા વર્ષે ફરી તમે 10,000 નું જાહેરાત ખર્ચો કર્યો અને હવે તમારું જે વેચાણ થયું અને જે નફો થયો તેની તમે સરખામણી કરી શકશો. એટલે કે તમે જે પણ ટ્રાન્ઝેક્શન કરો છો એમાં જે પણ પરિબળો સંકળાયેલા છે, અહીંયા કયું પરિબળ સંકળાયેલું હતું? તો કે જાહેરાત ખર્ચનું પરિબળ સંકળાયેલું હતું. આમ દરેક વ્યવહાર એમાં જે પરિબળ સંકળાયેલો છે તેનું હિસાબો ઉપર શું અસર થાય છે એ જાણવાનો પણ હિસાબી પદ્ધતિનો હેતુ રહેલો હોય છે. કરવેરાની જવાબદારી નક્કી કરવા. આ તો સૌથી મહત્વની વસ્તુ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય કે વ્યક્તિ હોય, કંપની હોય, જ્યારે પણ તેને આવક થાય છે એટલે કે એને રકમ મળે છે અને જો તે સરકારે નક્કી કરેલા અમુક લેવલથી વધારે હોય, અમુક મર્યાદાથી જો એ વધી જાય તો તેને ટેક્સ ચૂકવવો પડે છે. તેના કેટલાક પર્સન્ટેજ બી નક્કી હોય છે. પણ કરવેરા ક્યારે નક્કી થશે? જ્યારે હિસાબો લખ્યા હશે, તેનું પરિણામ શું આવ્યું, નફો કેટલો થયો, નુકસાન થયું છે તો કેટલું થયું છે, જો નફો થયો છે તો તેની અમુક મર્યાદાથી જે વધી જાય છે, એ બધું જાણવા માટે હિસાબી પદ્ધતિ અપનાવવામાં આવે છે. હિસાબી પદ્ધતિનો આ એક હેતુ છે.
કરવેરા જવાબદારી નક્કી કરવાનો તેમાં અન્ય એક પણ બાબત આવી જાય છે કે ટેક્સ પ્લાનિંગ કરવું. ટેક્સ પ્લાનિંગ એટલે તમે આવક જાણી લીધી, એના ઉપર કેટલા ટકા તમારો ટેક્સ લાગે છે એ પણ જાણી લીધું, પણ જો તમારે ટેક્સમાં ઓછો ભરવો હોય તો તમારે ટેક્સની ચોરી કરવાની જરૂર નથી, કર ચોરી કરવાની જરૂર નથી, પરંતુ જે નોલેજેબલ વ્યક્તિ હોય કે જેને ટેક્સની બધા એક્ટની તે બધી સારી એવી જાણકારી છે, જેમ કે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો એની પાસે તમે જ્યારે તમારી હિસાબી પદ્ધતિ દ્વારા લખાયેલ હિસાબો રજૂ કરશો તો તમને ટેક્સ પ્લાનિંગ કરી આપશે. એટલે કે કઈ જગ્યાએ રોકાણ કરવું, કઈ જગ્યાએ નાણાં રોકવા, કોનું વ્યાજ ટેક્સેબલ છે, ક્યાંનું વ્યાજ ટેક્સેબલ નથી, એ બધી જાણકારી એ ધરાવતો હશે અને તમને ટેક્સમાં તે થોડો ઘટાડો કરી આપશે, જે વૈધાનિક પણ છે, એટલે કે લીગલ પણ છે કે તમે એવું પ્લાનિંગ કરી શકો કે તમારો ટેક્સ થોડો ઘટી જાય. તો આ નક્કી કરવા માટે પણ હિસાબી પદ્ધતિનો એક હેતુ રહેલો હોય છે. દેવાનું પ્રમાણ જાણવા, ટુ નો ક્વોન્ટમ ઓફ પેયેબલ્સ. દેવું એટલે સામાન્ય શબ્દ દેવું તમે બોલો એટલે તમારા માઇન્ડમાં એક જ વસ્તુ આવે કે એવો વ્યક્તિ કે જેને કોઈ અન્ય વ્યક્તિને નાણાં ચૂકવવાના છે તેને કહેવામાં આવે છે દેવું. જ્યારે ધંધો મોટા પાયા ઉપર શરૂ કરવામાં આવે છે તો વ્યક્તિ પોતાના તો નાણાં શરૂમાં રોકે છે, પણ જ્યારે તેને એક્સપાન્ડ કરવું હોય છે, ધંધો મોટો કરવો હોય છે, ત્યારે તેને વધુ નાણાંની જરૂર પડે છે. તો આ નાણાં માટે કાં તો એ બેંકમાંથી લોન લઈ શકે, કાં તો પોતાના જે જાણકાર વ્યક્તિઓ છે એ જાણકાર વ્યક્તિઓ પાસેથી અમુક નાણાં ઉધાર લેશે, તો તેને કહેવામાં આવે છે દેવું. જ્યારે વર્ષને અંતે હિસાબોનું જે રેકોર્ડ જોવામાં આવશે ત્યારે એ જાણવા માટે કે કુલ દેવું કેટલું છે, આમાં એ બાબતનો પણ સમાવેશ થઈ જાય છે કે ખરીદી કરી, જે પણ ખર્ચ કર્યો તમે, એમાં વસ્તુ તમે મંગાવી, કાચો માલ મંગાવ્યો, પરંતુ એનું તમે પેમેન્ટ કરવાનો વાયદો કર્યો છે, હજી પેમેન્ટ કર્યું નથી, તો આવા કેટલા વાયદા છે કે જેવા તમારે હજી ચૂકવવાના બાકી છે, એ પણ દેવામાં સમાઈ જાય છે. આમ ધંધાની અંદર દેવાનું કુલ પ્રમાણ કેટલું છે એ જાણવા માટે પણ હિસાબોનો હેતુ રહેલો હોય છે. લેણાનું પ્રમાણ જાણવા, લેણું એ દેવાથી વિરોધી, કે આપણે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી નાણાં લેવાના છે. ઉદાહરણ તરીકે વેચાણ આપણે કરી દીધું, માલ આપણે મોકલી દીધો, પરંતુ નાણાં હજી કોઈ ચોક્કસ તારીખે આવશે, હજી આવી નથી ગયા, તો એ પૈસા જે છે એ તમારું લેણું થયું કહેવાય. આમ કુલ લેણા કેટલા છે, ટુ નો ધ ક્વોન્ટમ ઓફ રિસીવેબલ્સ, એ જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ એક હેતુ છે. ધંધાની નફાકારકતા માપવા, ટુ મેજર પ્રોફિટેબિલિટી. ધંધો શરૂ એટલા માટે જ કરવામાં આવે છે કે આપણને નફો થાય, આપણને એમાંથી કંઈક મેળવીએ, તો એ તો મુખ્ય હેતુ જ રહેવાનો કે ધંધાની નફાકારકતા માપવા માટે હિસાબો તૈયાર કરવામાં આવે છે. ધંધાની આર્થિક સ્થિતિ જાણવા, ટુ નો ઇકોનોમિક સ્ટેટસ ઓફ ધ બિઝનેસ. આર્થિક સ્થિતિ એટલે કે નાદારી થઈ શકે એવું છે, સદ્ધરતા ધરાવે છે, સ્ટેબલ છે, શરૂઆતમાં મિલકતો કેટલી હતી, હાલ મિલકતો કેટલી છે, નવી કેટલી ખરીદી, વેચાણ કેટલાનું કર્યું, કુલ ઉધાર વેચાણ કેટલું છે, કુલ ખરીદી કેટલી છે, આ બધી વિગતો જાણી અને છેલ્લે જે નક્કી થાય છે કે ધંધો સારી પરિસ્થિતિ ધરાવે છે, અગાઉ પણ હવે નફો જ કરશે, અથવા તો શક્યતા છે કે ખોટ થઈ શકે, તેના માટે શું સુધારાત્મક પગલાં લેવા, એ જાણવા માટે આપણે હિસાબી પદ્ધતિ અપનાવીએ છીએ. ભૂલો અને છેતરપિંડી શોધવા માટે તેમજ તેને રોકવા માટે, ટુ ડિટેક્ટ એટલે શોધવા માટે, એન્ડ અવોઇડ, અને જો એ થતી હોય તો તેને રોકવા માટે આપણે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ભૂલોમાં આપણે એક વસ્તુ સમજીએ, ધારો કે 10,000 રૂપિયાનો માલ વેચ્યો, પરંતુ ભૂલથી આ રકમ લખાઈ ગઈ આમ, તો આ ભૂલ છે. જ્યારે તમે વાઉચર્સ એટલે કે જે પરબીડિયું હશે, વેચાણ કર્યાની જે પાવતી હશે એ લઈને બેસશો તો તમે ક્રોસ ચેક કરીને જોઈ શકશો કે જે 10,000 લખાવાના હતા એની જગ્યાએ લખાઈ ગયા છે 10,600. આથી 600 રૂપિયાની ભૂલ છે.
આ ભૂલ હતી જે તમે શોધી લીધી અને તેનો સુધારો કરી દીધો. પરંતુ છેતરપિંડી એટલે કે જે હિસાબો લખનાર વ્યક્તિ છે અથવા તો અન્ય પક્ષકાર કે જે હિસાબો લખવા સાથે જોડાયેલો છે એ જાણી જોઈને કોઈ એવી ભૂલ કરે કે તે પોતે નાણાકીય લાભ મેળવી શકે, તો એ બાબત પણ અહીં તમે શોધી શકો છો અને તેને રોકી શકો છો. કઈ રીતે? કે આવક આવી છે 26,000 આવક આવી છે, પણ તેને રેકોર્ડમાં નોંધ્યું ખાલી 20,000, એટલે કે જે 6 હતા એની જગ્યાએ એને 0 કરી દીધો અને જે ઉપરના 6,000 હતા એ પોતાની પાસે રાખી લીધા. તો આ જાણી જોઈને કરવામાં આવેલું કાર્ય છે, ઇન્ટેન્શનલી થયેલું કાર્ય છે, તેથી તેને કહેવામાં આવશે છેતરપિંડી. તો આવી જો છેતરપિંડી થઈ હોય તો એ પણ હિસાબો જો નોંધેલા હશે તો એના ઉપરથી ચકાસણી કરીને આપણે શોધી શકીશું અને રોકી શકીશું. હિસાબી પદ્ધતિના ફાયદા, એડવાન્ટેજીસ ઓફ એકાઉન્ટિંગ. હિસાબો રાખો છો તો તમારા હેતુઓ નક્કી જ છે કે મારે આટલું જાણવું છે, પણ એનાથી ફાયદા બી થાય છે. અન્ય કયા ફાયદા થાય છે એ જોઈ લઈએ. હિસાબી માહિતીની ઉપલબ્ધતા, અવેલેબિલિટી ઓફ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. અગાઉ જોયું કે હિસાબો જે છે એની કાયમી નોંધ રાખવામાં આવે છે. એકવાર રેકોર્ડ થઈ ગયું એટલે તમારી પાસે હંમેશા રહેશે જ. જ્યારે પણ તમારે એમની જરૂર હશે હિસાબો જોવાની, એ તમને હંમેશા હિસાબો તમારી પાસે ઉપલબ્ધ હશે. ક્યારે જરૂર પડી શકે? તો કે હવે ધંધો નાના પાયા પર ખૂબ જ સારી રીતે ચાલે છે, હવે આપણે થોડો ધંધાને એક્સપેન્ડ કરવો જોઈએ, અન્ય શાખા ખોલવી જોઈએ, પરંતુ એના માટે વધુ નાણાંની પણ જરૂરિયાત રહેશે. તો આ નાણાં ક્યાંથી મળશે? તો કે બેંકમાંથી લોન લઈને. હવે એવું તો છે નહીં કે તમે બેંકમાં જાઓ ને બેંક તમને સીધી લોન આપી દે, તેમની પણ અમુક કન્ડિશન્સ હશે. તો એમાં એક કન્ડિશન એવી પણ હોય છે કે જે તમે હિસાબી રેકોર્ડ્સ તમે જે રાખ્યા છો એમાં અમુક વર્ષના હિસાબોના રેકોર્ડ્સ એ લોકો માંગતા હોય છે, 3 વર્ષના, 5 વર્ષના અથવા તો 10 વર્ષના, કે જેના અંદર નફાકારકતા કેટલી છે, નફાની કન્ટિન્યુટી કેટલી છે, વચ્ચે કોઈ વર્ષે ખોટ થઈ છે કે ખોટ કેટલા વર્ષ થઈ છે અને અચાનક કોઈ એક વર્ષે વધુ પડતો નફો થયો છે. આ બધી વિગત એ લોકો ચકાસશે અને તેના આધારે તમને કેટલી લોન આપવી, કેટલા પ્રમાણમાં આપવી એ બધું નક્કી કરશે. તો આ બધું ક્યારે શક્ય બનશે કે તમે તમારા રેકોર્ડને ઉપલબ્ધ કરાવી શકો? ત્યારે તમે હિસાબો નોંધ્યા હશે અને તેની કાયમી નોંધ રાખી હશે. તો નફાકારકતા જાણવા, આપણે જોયું કે ધંધો નફો કમાવાના હેતુથી જ કરવામાં આવે છે, એટલે નફાકારકતા જાણવા મળે છે, એનો એક ફાયદો છે. આર્થિક સ્થિતિ જાણવા, ટુ નો ફાઇનાન્શિયલ સ્ટેટસ. આપણે સદ્ધરતાની સ્થિતિ ધરાવીએ છીએ કે દેવાની સ્થિતિ ધરાવીએ છીએ કે આગળ આપણે ધંધો એક્સપેન્ડ કરી શકીશું કે નહીં, એ બધી આર્થિક સ્થિતિ જાણવા આપણે હિસાબોનો ઉપયોગ કરીએ છીએ. કરવેરા આયોજન પણ આપણે જોયું. ધંધાનું મૂલ્યાંકન, વેલ્યુએશન ઓફ અ બિઝનેસ. ધંધાનું મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? કોઈ ધંધાકીય એકમ છે, સારો એવો ચાલે છે, પણ એવું નક્કી કર્યું કે હવે આપણે ધંધો નથી કરવો, હવે ધંધો વેચી દેવો છે. તો જ્યારે ધંધો વેચવો હોય ત્યારે તેની કોઈક મૂલ્ય નક્કી કરવામાં આવે છે. એ મૂલ્ય કઈ રીતે નક્કી થશે? તો જે હિસાબો હશે એને આધારે નક્કી થશે. આપણે જોઈએ છીએ કે કોઈ જાણીતી કોઈ ફૂડની લારી હોય કોઈ અને એ ખૂબ જ સારો એવો નફો કરતી હોય, સારું એવું કહેવાય ને કે રોકડી કરતી હોય, પણ અચાનક એવું જાણવા મળે કે એમણે તો 20 લાખમાં કે 25 લાખમાં ધંધો વેચી દીધો. બરાબર? તો એ 20 લાખ કે 25 લાખ શેના આધારે નક્કી થાય છે? જો કે એમાં ઘણા બધા પરિબળો સંકળાયેલા હોય છે કે ધંધાનું લોકેશન કેવું છે, જે તે વ્યક્તિ તે વસ્તુ જે કાર્ય કરે છે, ધંધો કરે છે, એની આવડત કેટલી છે, આ બધી બાબતો એમાં સંકળાયેલી હોય છે. પરંતુ જ્યારે ધંધાનું આમ મૂલ્ય નક્કી થાય છે કે 20 લાખમાં વેચીશું કે 25 લાખમાં વેચીશું, તેમાં સૌથી મહત્વનો ભાગ જે ભજવે છે તે છે હિસાબી પદ્ધતિ. હિસાબી પદ્ધતિ એમને રજૂ કરે છે કે ઓકે, આટલા વર્ષમાં આટલો નફો થાય છે, તેથી આ ધંધો જે છે ખરીદવા પાત્ર છે, નફા પાત્ર છે. આથી જે ખરીદનાર વ્યક્તિ છે એ પણ ખરીદીમાં ઉત્સાહ દર્શાવશે. આથી ધંધાનું જે મૂલ્યાંકન કરવાનું છે કે ધંધો ખરેખર કેટલી વેલ્યુ ધરાવે છે, તે પણ એક હિસાબી પદ્ધતિનો ફાયદો છે. નિર્ણય ઘડતર, ડિસિઝન મેકિંગ. નિર્ણય ઘડતરમાં તો આ જ વસ્તુ આવશે કે જો ધંધો વેચવો છે એ નિર્ણય પણ આપણે હિસાબી પદ્ધતિ ઉપરથી લઈ શકીશું. કોઈ નવી બ્રાન્ચ ખોલવી છે એ નિર્ણય લઈ શકીશું, અથવા તો ઘણી બધી બ્રાન્ચ છે પણ કોઈ એવી બ્રાન્ચ છે કે જે સારો એવો નફો નથી કરી આપતી, અથવા તો
મોડરેટ નફો કરે છે, કે જેમાં હવે આપણે બંધ કરી દઈશું તો પણ ધંધા ઉપર એની બહુ મોટી અસર નહીં થાય. તો આ પ્રકારના જે નિર્ણયો લેવાના છે તે આપણે હિસાબી પદ્ધતિનો ફાયદો તરીકે ગણી શકીએ કે તે હિસાબો આપણને લેવામાં મદદરૂપ કરે છે. પુરાવા તરીકે એઝ અ એવિડન્સ. ધંધો કાં તો એક ધંધાના પ્રકાર આવે છે, એમાં આવે છે કે એકાંકી વેપારી, પછી આવે છે ભાગીદારી પેઢી, કંપની કે જેમાં કોઈ એક માલિક નથી હોતો પરંતુ શેર હોલ્ડરો જેટલા બી વ્યક્તિઓ પોતાના શેર રોકે છે તે તેના માલિક હોય છે. હવે આ પરિસ્થિતિમાં પુરાવો એટલે કે ધંધાના જે હિસાબો છે, કોઈ એક વ્યક્તિ હશે તો એને તો ખબર જ હશે કે ધંધામાં શું શું ચાલે છે અને શું નફો થાય છે. પણ ધારો કે ભાગીદારી પેઢી છે, ભાગીદારી પેઢીમાં બે કે બે થી વધુ ભાગીદારો હોય. ભવિષ્યમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે કોઈ એક ભાગીદાર છે એને કોઈ ખોટું લાગ્યું કે ગમે તેવું લાગ્યું કે ધંધામાં કંઈ સારું નથી ચાલતું, આ બીજા બે ભાગીદારો છે એ સારો એવો ધંધો કરીને પોતાનો લાભ લઈ લે છે, મને એટલો લાભ નથી આપતા, આ તે કોઈ પણ પ્રકારની એવી ક્વેરી ઊભી થઈ અને એને સાબિતી માંગી કે આનું આ ટ્રાન્ઝેક્શન થયું કે અથવા તો ધંધામાં આ નફો થયો, એનું આનું શું થયું, આ રકમ ક્યાં ગઈ, આ રકમ ક્યાંથી આવી, તે બધાની વિગત આપણને ક્યાંથી મળી રહેશે? હિસાબોમાંથી મળી રહેશે. અને જો અન્ય ભાગીદારો સાચા હશે તો પોતાના પુરાવા તરીકે આ હિસાબોનો ઉપયોગ કરશે. આગળ ભૂતકાળની કામગીરી સાથે તુલના, કમ્પેરિઝન વિથ પાસ્ટ ઓપરેશન્સ. હિસાબો આપણે લખ્યા, જ્યારથી ધંધો શરૂ કર્યો છે ત્યારથી હિસાબો લખવાનું ચાલુ છે. માનો કે અત્યારે 10 વર્ષ થઈ ગયા, તો આપણે 10 વર્ષે એવું જોઈશું કે આપણે જ્યારે ધંધો ચાલુ કર્યો ત્યારે નફો કેટલો હતો, મૂડીનું રોકાણ કેટલું હતું, અથવા તો એટલું દૂર ના જોઈએ પણ ગયા વર્ષનું કમ્પેરિઝન કરીએ કે ગયા વર્ષે આપણને નફો થયો તો એ અને આ વર્ષે જે નફો થયો છે એ, તેમાં શું વધારો થયો છે, શું ઘટાડો થયો છે, વધારો થયો છે તો એના શું કારણો છે, ઘટાડો થયો છે તો તેના શું કારણો છે. આ બધી વિગત આપણને મળી રહેશે જો આપણે હિસાબો વ્યવસ્થિત રીતે રજૂ કરેલા હશે. નૈતિક અંકુશ, મોરલ કંટ્રોલ. જ્યારે હિસાબો લખવામાં આવે છે ત્યારે આપણે જોયું કે ભૂલો અને છેતરપિંડી તો આપણે શોધી લઈએ છીએ. ભૂલો અને છેતરપિંડી શોધાય છે તેવું હિસાબ લખનાર વ્યક્તિને ધ્યાન છે કે હું હિસાબો લખી તો દઉં છું, એમાં ચલો મેં છેતરપિંડી કરી લીધી કે લાભ મેળવી લીધો, પણ તેને ખબર છે કે આ વસ્તુ જે છે ક્યારેક ને ક્યારેક ઓડિટ થશે, ચેક થશે અને હું ધ્યાને આવીશ કે મેં આ ભૂલ કરેલી છે અથવા તો આ છેતરપિંડી કરેલી છે. તો એ આ બાબતે સજાગ રહેશે કે મારે કોઈ એવું કાર્ય ના કરવું જોઈએ કે જેથી ભવિષ્યમાં મારા ઉપર જ તકલીફ આવે, મારે કોઈ પણ પ્રકારના ગોટાળા ના કરવા જોઈએ. તો એક પ્રકારનો નૈતિક અંકુશ, મોરલ કંટ્રોલ આવી જાય છે કે ના, હિસાબો લખીશું તો વ્યવસ્થિત જ લખીશું જેથી ભવિષ્યમાં આપણને કોઈ પ્રોબ્લેમ ઊભો ના થાય. તો એ હિસાબી પદ્ધતિનો એક ફાયદો છે. સુધારાત્મક પગલાં, કરેક્ટિવ મેજર્સ. ભૂલ થઈ છે, છેતરપિંડી થઈ છે, એને શોધી તો લીધું, પછી આપણે એને રોકીશું બી. એનો જે સુધારાત્મક જે પણ એની એન્ટ્રી કે વ્યવહાર એનો થતો હશે એને આપણે નોંધીશું. અને આ પકડાઈ ગઈ ભૂલ તો એનો મતલબ એવો તો નથી કે હવે ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય. તો ભવિષ્યમાં આવી ભૂલ થાય તો એ અગાઉ આપણે શું પ્રોટેક્ટિવ પગલાં લઈ શકીએ તે માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી થાય છે. હિસાબી પદ્ધતિની મર્યાદાઓ, લિમિટેશન્સ ઓફ એકાઉન્ટિંગ. કોઈ પણ વસ્તુ હોય તેની સારી બાબતો હોય તો તેની એડવર્સ બાબતો પણ હોય, મર્યાદાઓ પણ હોય, લિમિટેશન્સ પણ હોય. તો આપણે જોઈએ કે હિસાબી પદ્ધતિની શું મર્યાદાઓ રહેલી છે. પહેલું છે બિન નાણાકીય વ્યવહારો, નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. હિસાબી વ્યવહારો કે જે નાણાકીય રીતે તમે રજૂઆત ન કરી શકો તેને હિસાબોમાં નોંધવામાં આવતા નથી. ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ આપણે વાત કરી કે ધંધો, પેનનો ધંધો આપણે શરૂ કર્યો. પહેલા વર્ષે સારો એવો નફો થયો, ધારો કે 6 લાખનો નફો થયો અને બીજા વર્ષે નફો ઘટીને સાવ 4 લાખનો થઈ ગયો. આપણને એવું થાય કે એવું તો શું થયું કે સીધો 2 લાખનો નફો ઘટી ગયો. તો આપણે જોઈએ કે પહેલા જ્યારે 6 લાખનો નફો થયો ત્યારે કોઈ એવો કર્મચારી હતો, કોઈ એવો સેલ્સમેન હતો કે જે શું કરતો હતો, પોતાનું મેક્સિમમ ઇનપુટ આપતો હતો ધંધામાં, પોતે સારું એવું વેચાણ કરીને લાવતો હતો જેના કારણે ધંધો સારો એવો નફો કરતો હતો. હવે આ વર્ષે શું કર્યું, એ વ્યક્તિએ નીકળી ગયો કે મારે અહીંયા કામ નથી કરવું, હું બીજી કોઈ કંપનીમાં સારી એવી મને મળે છે પોસ્ટ તો હું ત્યાં જઈશ. એટલે વ્યક્તિ નીકળી ગયો. આપણે ત્યારે તો ધ્યાન ના આપ્યું કે વાંધો નહીં,
આવી જશે, બીજા સેલ્સમેન આવી જશે, પરંતુ આપણે જોયું કે ઓવરઓલ જે પ્રોફિટ થયો તેમાં આ વસ્તુની સૌથી મોટી અસર પડી, કારણ કે એ વ્યક્તિના જે કનેક્શન્સ હતા, તેની વેચાણ કરવાની જે રીત હતી તેવી અન્ય વ્યક્તિની નથી, અને પેલા વ્યક્તિની કુશળતાના કારણે આપણને નફો થતો હતો. હવે આ વસ્તુ આપણે શોધી શકીએ છીએ કે એ વ્યક્તિની કુશળતા હતી કે જેને કારણે આપણને નફો વધુ થતો હતો, પણ શું આ વસ્તુ આપણે અહીંયા દર્શાવી શકીશું શબ્દોમાં કે આ વ્યક્તિ છે એણે આટલા રૂપિયાની કૌશલ્ય દર્શાવ્યું એટલા માટે આટલા રૂપિયાનો નફો થયો? ના. તો એવા ઘણા ફેક્ટર્સ હિસાબોમાં હોય છે કે જે નાણાકીય સ્વરૂપે તમે દર્શાવી શકતા નથી, અને તેનો હિસાબોમાં સૌથી મોટી અસર જોવા મળે છે. તો એક આ એનું મર્યાદા છે કે નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ તમે જોઈ શકો છો, તમે એને પારખી શકો છો, આઈડેન્ટિફાઈ કરી શકો છો, પરંતુ નાણાં સ્વરૂપે દર્શાવી શકતા નથી. તો આ એક એની મર્યાદા છે. નાણાંનું સ્થિર મૂલ્ય, સ્ટેબલ વેલ્યુ ઓફ મની. સ્ટેબલ સ્થિર એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ મકાન કે કોઈ જગ્યા તમે ખરીદો છો ધંધા માટે, અને 5 લાખમાં તમે ખરીદી, 5 લાખમાં ખરીદી, ધંધો ચાલુ થઈ ગયો. હવે એ બાબતને 10 વર્ષ હાલ થઈ ગયા. જો એ મકાન કે એ જમીનને તમે હાલ વેચવા જાઓ તો 5 લાખ કરતા તો એની રકમ વધી જ ગઈ છે, બરાબર. પરંતુ હિસાબમાં જે 5 લાખ લખાયા એ લખાયા, તમે તેને સુધારીને તમારી રીતે 15 લાખ કે 20 લાખ જે હાલની વેલ્યુ છે નહીં કરી શકો. તો એક જે સ્થિર મૂલ્ય મિલકતોનું પકડે છે તે જ વસ્તુ આગળ કન્ટિન્યુ થાય છે, સિવાય કે એનું ઇવેલ્યુએશન ને એની અલગ મેથડ્સ છે, પણ સામાન્ય રીતે જોવા જઈએ તો અમુક બાબતો જે સ્થિર મૂલ્ય રાખે છે એ આગળ સુધી કન્ટિન્યુ થતું હોય છે. તેની મર્યાદા છે. આર્થિક વ્યવહારો ઐતિહાસિક વ્યવહારો અને બનાવો, હિસ્ટોરિકલ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ ઇવેન્ટ. આપણે લાક્ષણિકતાઓમાં જોયું કે જે વ્યવહારો બની ગયા છે તેને જ અહીંયા નોંધવામાં આવે છે, જે વ્યવહારો બન્યા નથી તેની અહીંયા નોંધ કરવામાં આવતી નથી. જો કે આ ઐતિહાસિક વ્યવહારો છે એની ભવિષ્ય ઉપર મોટી અસર રહેલી હોય છે, તેથી આ બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે ભલે હિસ્ટોરિકલ ટ્રાન્ઝેક્શન છે પણ તેનું ભવિષ્યમાં નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. બજાર કિંમતની અવગણના, અવોઇડન્સ ઓફ અ માર્કેટ વેલ્યુ. અગેન પેલું જે સ્થિર મૂલ્ય હતું એ વાળી જ બાબત છે કે જે હાલમાં બજાર કિંમત ચાલે છે, ભલે બજાર કિંમત ગમે તેટલી વધે છે કે ઘટે છે. આપણે જમીનની બાબતમાં જોયું કે કિંમત વધી, એ રીતે મશીનરીની બાબતમાં જોઈએ કે તમે મશીનરીમાં ઇન્વેસ્ટ કર્યું ઉત્પાદન માટે, પણ એ જ મશીન હાલ તમે જો વેચવા જાઓ છો તો 5 લાખનું ખરીદેલું જે મશીન છે એ હાલ માંડ 1 લાખ આવે તો આવે, નહીતર ભંગારમાં પણ જાય. તો જે બજાર કિંમત છે એને ધ્યાનમાં લેતું નથી. તે હિસાબી પદ્ધતિની એક મર્યાદા છે. અંદાજોનો ઉપયોગ, યુઝ ઓફ એસ્ટિમેટ્સ. ઉદાહરણ તરીકે ગાલખાત અનામત. હવે આ ગાલખાત અનામત એ તમારા માટે કદાચ નવો શબ્દ હશે, પણ કહેવા માંગે છે કે અંદાજોનો ઉપયોગ. હવે ધંધો વ્યવસ્થિત ચાલુ થઈ ગયો, જે સંચાલકો છે કે જે પણ મેનેજમેન્ટ છે એમણે અમુક વસ્તુ ઓબ્ઝર્વ કરી, એમણે જોયું કે આટલી વસ્તુ આપણને નડે છે. ઉદાહરણ તરીકે તમે 5 લાખનું વેચાણ કર્યું, બરાબર, અને કીધું કે આવતા મહિને 15 તારીખે તમને આ રકમ મળી જશે, પણ કોઈ કારણસર એ વ્યક્તિ નાદાર જાહેર થાય છે અને એની પાસેથી જે રકમ મળે છે એ ફક્ત 4 જ લાખ મળે છે, 1 લાખ મળતા નથી. ગમે તેટલા પ્રયત્ન કરો પણ તેની પાસેથી હવે 1 લાખ તો મળશે જ નહીં, એ નક્કી થઈ ગયું છે. તો આ જે 1 લાખ છે એને કહેવામાં આવે છે ગાલખાત. એટલે કે આ રકમ જે છે એ ગઈ, હવે ફરી પાછી આવશે નહીં. તો આવું તમે આ વર્ષે થયું એટલે તમે અગાઉથી હવે સતર્ક રહેશો કે જ્યારે પણ આપણે ઉધાર વેચાણ કરીશું તો અમુક એવી રકમ, અમુક ટકા રકમ આપણે રિઝર્વ રાખીશું કે જો ગાલખાત થાય તો તેને આપણે એક અનામત રાખેલી રકમમાંથી બેલેન્સ કરી શકીએ. તો આવી જે અલગ રાખવામાં આવે છે રકમ, તેને કહેવામાં આવે છે ગાલખાત અનામત, કે જેનો ઉપયોગ શેના માટે થાય છે? જ્યારે પણ ગાલખાત ઊભી થાય એટલે કે કોઈ વ્યક્તિ અમુક રકમ ન ચૂકવે તો આ અનામતમાંથી તેને સરભર કરવામાં આવે. તો અહીં જે ગાલખાત અનામતની રકમ છે એ તમે કઈ રીતે નક્કી કરશો? તમે શ્યોર તો કહી ના શકો કે વેચાણ થાય તો એના 10% ગાલખાત થાય જ છે, લખી દો કે 5 લાખ થાય તો 1 લાખ ગાલખાત તરીકે, તેવું તમે અગાઉથી ના કહી શકો. કેટલા ટકા, કેટલા રકમ તમને નહીં મળે તે રકમ તમે અંદાજિત રકમ છે એ તમે અત્યારથી નક્કી ના કરી શકો. અને આ અંદાજિત રકમ યોગ્ય જ આવે, એપ્રોક્સી તમે નક્કી કરો છો એટલે પરફેક્ટ જ આવે એ પણ જરૂરી નથી.
તો આ એક વસ્તુ તેની મર્યાદા બને છે કે તમે જે અંદાજો કરો છો એ ઠીક છે કે તમે અંદાજો કરો કે આવું આવું થઈ શકે, પણ તેની તમે જે રકમ નક્કી કરો છો એ રકમ એટલી જ રહેશે તેવું તમે નિશ્ચિતપણે કહી શકતા નથી. આ એની મર્યાદા છે. બેવડા ધોરણો, ડ્યુઅલ સ્ટાન્ડર્ડ્સ. ડ્યુઆલિટી તો આપણે સમજીએ છીએ ને કે બોલે કંઈ ને કરે કંઈ, એને કહેવાય ડ્યુઆલિટી, એટલે કે દેખાય કંઈ અલગ અને હોય કંઈ અલગ. કઈ રીતે આ વસ્તુ હિસાબોમાં કઈ રીતે લાગુ પડે છે? તો આપણે જાણીએ છીએ કે હિસાબોમાં બે વસ્તુઓ તૈયાર થાય છે, એક નફા નુકસાન ખાતું અને એક પાકું સરવૈયું. નફા નુકસાન ખાતું જે છે તેમાં આવક અને ખર્ચા નોંધવામાં આવે છે, અને આવક અને ખર્ચા આપણે કેવા નોંધીશું? જે ખરેખર ખર્ચા થયા હશે એ નોંધીશું, અથવા તો જે ખરેખર આવક થઈ હશે તે નોંધીશું. જ્યારે પાકું સરવૈયું જોઈએ તો પાકા સરવૈયામાં હોય છે મિલકતો, અને મિલકતો આપણે વાત કરી તેમ કે જે કિંમતે ખરીદવામાં આવે છે એ કિંમતે ખરીદી પછી તેની બજાર કિંમત નહીં કે હાલના મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવતું નથી. એટલે કે તેનું ઐતિહાસિક મૂલ્ય જે તે વર્ષે તમે દર્શાવ્યું હોય 2-3 વર્ષ પહેલા એ જ વસ્તુ કન્ટિન્યુ હાલ બી થાય છે. એટલે એક એવું ખાતું છે કે જે કરંટ વેલ્યુ દર્શાવે છે, ચાલુ વર્ષની રકમ દર્શાવે છે, જે છે નફા નુકસાન ખાતું, અને બીજું ખાતું જે છે એ જૂની જ કિંમત અગાઉ લઈને આવતું રહ્યું છે. તો બેવડા ધોરણો જોવા મળે છે. એક બાજુ તમે કરંટ વેલ્યુ લો છો, એક બાજુ તમે જૂની વેલ્યુ લો છો. તો આવું કેમ? તો આ પ્રકારના ડ્યુઅલ સ્ટાન્ડર્ડ હિસાબી પદ્ધતિમાં જોવા મળે છે. હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે. એકાઉન્ટિંગ એઝ અ લેંગ્વેજ ઓફ અ બિઝનેસ. જે હિસાબી પદ્ધતિ છે ને એને ધંધાની ભાષા કહેવામાં આવે છે, કે ધંધો નથી બોલી શકતો પણ ધંધાના હિસાબો જે છે એ ઘણું બધું બોલી જાય છે. તો કઈ રીતે એ સમજીએ. હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિ દ્વારા ધંધાના વ્યવહારોની માહિતી આપવામાં આવે છે. આપણે ભાષામાં શું કરીએ છીએ? ગુજરાતી બોલતા હોય, ઇંગ્લિશ બોલતા હોય કે કોઈ પણ લેંગ્વેજ તમે બોલતા હોય, તમે એકબીજા સાથે માહિતીની આપ-લે કરો છો. તો હિસાબોમાં પણ એ જ વસ્તુ કરવામાં આવે છે. જે પણ હિસાબો નોંધ્યા છે એ કોઈ પણ ને કોઈ રીતે તમને માહિતી પૂરી પાડે છે. ભાષા દ્વારા લખીને, બોલીને, વિશ્લેષણ કરીને, અર્થઘટન કરીને કોઈ બાબત અન્ય વ્યક્તિને જણાવવામાં આવે છે કે સમજાવવામાં આવે છે. આ જ બાબત હિસાબી પદ્ધતિ દ્વારા સંબંધિત પક્ષકારોને ધંધાકીય પ્રવૃત્તિઓ અંગેની કે પરિણામો અંગેની જાણકારી આપવામાં આવે છે. એટલું કે પહેલામાં બોલીને શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે હિસાબી પદ્ધતિમાં આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પણ બંનેમાં થાય છે શું? તો કે જે માહિતી છે તે જણાવવામાં કે સમજાવવામાં આવે છે. ભાષાનો ઉપયોગ તેના પૂર્વ નિર્ધારિત નિયમોને આધારે થાય છે. જેમ કે ગુજરાતી તો ગુજરાતીનું વ્યાકરણ છે, ઇંગ્લિશ તો ઇંગ્લિશનું ગ્રામર છે. તે જ રીતે હિસાબી પદ્ધતિનો ઉપયોગ પણ તેના નિયમોને આધારે થાય છે. હિસાબી પદ્ધતિને પણ પોતાના શબ્દો છે, પોતાના નિયમો છે. એ નિયમો આપણે અગાઉ જોઈશું. જેમ કે વ્યક્તિ ખાતાનો નિયમ છે કે લેનાર ખાતે ઉધાર, જે લાભ લે છે તેને ઉધાર કરો, જે લાભ આપે છે તેને જમા કરો. મિલકત આવે તો ઉધાર, મિલકત જાય તો જમા, ખર્ચ થાય તો ઉધાર, આવક આવે તો જમા. આ બધા હિસાબોના નિયમો છે. હવે આ 3 એવા નિયમો છે કે તમે કોઈ પણ હિસાબો લઈને બેસો તેમાં આ 3 નિયમો એપ્લાય થતા જ હશે. તો જેમ ભાષાને પોતાનું ગ્રામર છે, પોતાનું વ્યાકરણ છે, તે જ રીતે એકાઉન્ટિંગ હિસાબી પદ્ધતિને પણ પોતાના નિયમો છે અને પોતાનું વ્યાકરણ છે એવું કહી શકાય. આથી હિસાબી પદ્ધતિ એક ભાષાનો તરીકે ઉપયોગ તમે કરી શકો છો. હિસાબી પદ્ધતિ વિજ્ઞાન તરીકે. એકાઉન્ટિંગ એઝ અ સાયન્સ. સાયન્સ આવે, વિજ્ઞાન શબ્દ આવે એટલે તમે શું સમજો કે કેટલાક નિયમો છે, કેટલાક સિદ્ધાંતો છે, એ વસ્તુ જે ફોલો કરે છે તે વિજ્ઞાન તરીકે, સાયન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગુરુત્વાકર્ષણનો નિયમ. નક્કી છે કે જો આ પેન કે કોઈ પણ વસ્તુ છે તમે છોડી દેશો તે એ જઈ અને જમીનને પટકાશે. એ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. હિસાબી પદ્ધતિમાં પણ આ પ્રકારના સિદ્ધાંતો અને નિયમો જોવા મળે છે. વિજ્ઞાન હંમેશા સર્વ સ્વીકૃત સિદ્ધાંતો, નિયમો પર આધારિત હોય છે. આપણે જે હું 3 નિયમ બોલી, આવે તો ઉધાર, જાય તે જેમાં આ નિયમો, તો તમે કોઈ પણ સંસ્થાના કોઈ પણ વિભાગના હિસાબો લઈને બેસો તેમાં આવક હશે તો એ ઉધાર જ હશે, જાવક હશે તો એ ઉધાર જ હશે, આવક હશે તો એ જમા જ હશે. કોઈ પણ સંસ્થાના નિયમો લઈને, હિસાબો લઈને બેસો, આ વસ્તુ એપ્લાય થતી જ હશે. તો જે નિયમ નક્કી કરેલા છે એ નિયમ કોઈ પણ હિસાબોને લાગુ પડે છે. આથી કહી શકાય કે જેમ વિજ્ઞાનના સિદ્ધાંતો સર્વ સ્વીકૃત અને સર્વ
સર્વ રીતે બધી રીતે ફેલાયેલા છે અને એ એપ્લાય થાય જ છે, એ રીતે હિસાબોના નિયમ પણ સર્વ સ્વીકૃત છે અને બધી જગ્યાએ તે લાગુ પડે છે. હિસાબી પદ્ધતિ પણ વિજ્ઞાન છે. તેની રચના માનવ દ્વારા જ કરવામાં આવેલા નિયમો અને સર્વ સ્વીકૃત સિદ્ધાંતોને આધારે થયેલ છે. સાયન્સમાં આપણે કીધું તેમ કે વસ્તુ પડશે તો એ જમીન ઉપર જ પડશે. કોઈ પણ વ્યક્તિ કહી શકશે કે આ ગુરુત્વાકર્ષણનો જ નિયમ છે. કોઈ અન્ય વ્યક્તિ એવું નહીં કહેતા આ ગુરુત્વાકર્ષણનો નહીં, આ તો બીજો નિયમ છે, બીજા નિયમનું નામ નહીં આપે. તો દરેક વ્યક્તિના માઇન્ડમાં એ વસ્તુ ક્લિયર છે કે આ નિયમ છે. હિસાબોમાં પણ એવું જ છે. જ્યારે કોઈ હિસાબોનો જાણકાર વ્યક્તિ હિસાબો લખે છે અથવા તો હિસાબોનો જાણકાર વ્યક્તિ હિસાબો ચકાસે છે તો એને ખબર જ છે કે આ જે નિયમો છે એ જ પાલન કરવાના છે. ધારો કે કોઈ હિસાબો લખનાર વ્યક્તિ વર્ષના મધ્યમાં જોબ છોડીને જતો રહે છે, અન્ય વ્યક્તિ આવે છે અને એ હિસાબો લખે છે, તો એ પણ આ જ નિયમોને આધારે હિસાબો લખશે. એ કોઈ પોતાના અન્ય નિયમો લાવી અને એને આધારે હિસાબો નહીં લખે. તો જે નિયમો છે હિસાબોના તે સર્વ સ્વીકૃત છે. જ્યારે પણ તેને એપ્લાય કરવામાં આવે છે એના પરિણામો સરખા જ મળે છે, ભલે તે એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવે કે અલગ અલગ વ્યક્તિ દ્વારા કરવામાં આવે, પરંતુ હિસાબી પ્રક્રિયાના અંતે જે પરિણામો મળશે તે હંમેશા સમાન જ મળશે, કારણ કે તેમાં જે ચોક્કસ નિયમો છે તેનું પાલન કરવામાં આવેલું છે. આમ નિયમો અને સિદ્ધાંતો હોવાને કારણે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન તરીકે ઓળખાય છે. હિસાબી પદ્ધતિ કળા તરીકે એકાઉન્ટિંગ એઝ અ આર્ટ. એક જ બાબતને તેનું સ્વરૂપ અને તેનો અર્થ બદલ્યા વગર અન્ય રીતે રજૂ કરવામાં આવે તેને કળા કહેવામાં આવે છે. કળા શું છે કે જે એક વસ્તુ છે તેનું તમે સ્વરૂપ અને અર્થ ના બદલાય પણ તમે અન્ય પદ્ધતિથી રજૂ કરો તો તેને કહેવામાં આવે છે કળા. હિસાબી પદ્ધતિ જે છે એમાં 3 પ્રકાર છે: નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ, સંચાલકીય હિસાબી પદ્ધતિ. આ પદ્ધતિ ભલે અલગ અલગ છે પણ એના જે નિયમો જે આપણે બોલ્યા એ નિયમો આ ત્રણેયમાં એપ્લાય થશે. એક જ માહિતીને, નાણાકીય માહિતીને પડતર હિસાબી પદ્ધતિની રીતે લેવી હોય તો અમુક જુદા ફોર્મેટમાં રજૂ કરવામાં આવે છે, પરંતુ નિયમો બદલાતા નથી. એટલે કે તેનું સ્વરૂપ અને તેનો અર્થ છે એ તેનો તે જ રહે છે, ખાલી તેની રજૂઆત અન્ય રીતે થાય છે. આમ હિસાબી પદ્ધતિ કળા જેવું વર્તન કરતી હોવાથી હિસાબી પદ્ધતિને કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ત્રણેય હિસાબી પદ્ધતિ જોઈ તો એની પોતાની મર્યાદાઓ છે, એની અંદર જ રહીને હિસાબો તૈયાર કરવામાં આવે પણ તેમાં પણ કૌશલ્યની જરૂર પડે છે. આથી હિસાબી પદ્ધતિ જે છે એક કળા છે, એટલે કે હિસાબી પદ્ધતિ જે લખે છે તે પોતે કળા જાણે છે એવું કહી શકાય. હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો. ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. આપણે અગાઉ જે લક્ષણો જોયા એ તેના સીધા સાદા લક્ષણો જોયા કે આવું હોય, હિસાબી પદ્ધતિ હોય તેમાં આટલા લક્ષણો તો હોય જ. પણ અહીંયા એવું કહે છે કે હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો, એટલે કે જો આ લક્ષણો તેમાં ન હોય તો તે ઓથેન્ટિક ગણી શકાય નહીં. આવા કુલ 4 જ છે કે જે હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો ગણવામાં આવ્યા છે. પહેલું છે વિશ્વાસપાત્રતા, રિલાયબિલિટી. વિશ્વાસ શબ્દથી આપણે શું સમજીએ કે કોઈ ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ કે ઓકે આ છે આ તો હેલ્પ કરશે, અથવા તો આ છે તો આ તો હેલ્પ નહીં જ કરે, એવું એક આપણું માઇન્ડસેટ હોય છે. તો હિસાબી પદ્ધતિમાં પણ વિશ્વાસપાત્રતા શબ્દ હોવો જોઈએ, વિશ્વાસપાત્રતા હોવી જોઈએ. મતલબ કે જે તમે હિસાબો લખ્યા છે એ સંપૂર્ણપણે વાસ્તવિક ચિત્ર રજૂ કરતા હોવા જોઈએ. એવું નહીં કે મારે નફો વધુ બતાવવો છે એટલે હું ખર્ચા ઓછા બતાવીશ, અથવા તો ખર્ચા બહુ બધા હું બતાવી દઉં જેથી મારો નફો ઓછો બતાવે અને હું ટેક્સમાંથી બચી શકું. ના, જે પણ તમે હિસાબો લખો છો એ સંપૂર્ણ લખો, જે જેવા છે તેવા જ લખો. આથી સંકળાયેલા જેટલા પણ પક્ષકારો તેનો ઉપયોગ કરે તો એમને સાચી માહિતી મળી રહે. ભૂલ રહિત હોવા જોઈએ. હિસાબો લખાયા પછી તેનું ઓડિટ કરવામાં આવે છે. ઓડિટ એટલે કે ચકાસણી કરવામાં આવે છે કે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ તો નથી રહી ગઈ ને. તો ભૂલો રહિત હોવા જોઈએ, એટલે કે લખાયા બાદ તેનું યોગ્ય રીતે ચકાસણી થયેલી હોવી જોઈએ. હિસાબનીશ કે અન્ય પક્ષકારના અંગત અભિપ્રાય ન હોવા જોઈએ. આપણે વાત કરીએ એમ કે મારે ટેક્સમાંથી બચત કરવી છે એટલે હું ખર્ચ વધારે બતાવી દઉં. ના, જે પણ હિસાબનીશ હિસાબ લખે છે કે જે માલિક છે એને ટેક્સ
માંથી બચત કરવી છે, અન્ય કોઈ ઇન્ટેન્શન રહેલું છે, અથવા તો સારો એવો નફો બતાવી દઉં તો મારે જયારે હવે 6 મહિના પછી લોન લેવાની થશે તો આ નફો સારો એવો બતાવ્યો હશે ને તો એ લોકો મને લોન વધુ આપશે, જલ્દી આપશે. તો આવા બધા અંગત અભિપ્રાયો જે છે તે હિસાબોને અસર થયેલા હોવા જોઈએ નહીં. નિયમોનું સંપૂર્ણ પાલન થયેલ હોય. હિસાબોના જે પણ આપણે 3 નિયમો જોયા તે સિવાય જે પણ નિયમો એને સંલગ્ન હોય, જે પણ વર્ગીકરણની રીતે કે બધી રીતે એ યોગ્ય હોવા જોઈએ. નિયમોનું સંપૂર્ણ પાલન થયેલું હોવું જોઈએ. વિશ્વસનીય રજૂઆત એટલે કે તમે જે રજૂઆત કરો છો એ પણ યોગ્ય રીતે હોવી જોઈએ. તટસ્થ હોવા જોઈએ. એવું નહીં કે આજે આટલો ખર્ચો લખી દીધો, કાલે બદલી નાખો. તટસ્થ હોવા જોઈએ. એકવાર તમે જેની નોંધ કરી દીધી, તમારી પાસે એની ઓથેન્ટિસિટી હોવી જોઈએ, તેનું વાઉચર્સ હોવું જોઈએ, એના પ્રૂફ હોવા જોઈએ. પૂર્ણતા એટલે કે અમુક ખર્ચા લખ્યા, અમુક ના લખ્યા, અમુક બાબત નોંધી, અમુક બાબત ના નોંધી, એવું નહીં. જેટલા પણ ધંધાને સંલગ્ન વ્યવહારો છે બધાને તમે ત્યાં રજૂઆત કરો છો, પૂર્ણ રૂપે રજૂઆત કરો છો. વિચાર વિવેક જેવા લક્ષણો જળવાયેલા હોવા જોઈએ. વિચાર વિવેક અહીંયા શોર્ટમાં કહી દીધું છે, પણ વિચાર વિવેકમાં તમે એ રીતે આને સમજી શકો કે ધારો કે ધંધો છે, મોટા પાયા ઉપર ધંધો ચાલે છે. હવે સમજો કે મહિનાની એક પેનનો ઉપયોગ થાય છે હિસાબોમાં, તો એક સાથે વર્ષની પેન લાવી દઈએ તો કે ધારો કે એક પેનનું બોક્સ લાવી દીધું, એક પેનના બોક્સના ધારો કે થયા 100 રૂપિયા, બરાબર. આપણે વર્ષની વાત કરી, પણ કે ના આપણે વર્ષની પેન નથી લાવવી, બે ત્રણ રૂપિયાની જ્યારે જરૂર પડશે ત્યારે લાવીશું. તો હવે જ્યારે પણ તમે પેન લાવો છો 5 રૂપિયાની કે 10 રૂપિયાની, તો તમે હર વખત લખશો નહીં કે ખર્ચ તરીકે પેન 10 રૂપિયા, આ મહિનામાં લખ્યું, આવતા મહિને ફરી 2 પેન લાયા તો ફરી પેન 10-20 રૂપિયા 2 પેન લાયા. આવું નહીં કરો. વિચાર વિવેક જાળવશો, મતલબ કે તમને ખબર છે કે જે એવી વસ્તુઓ, એવા ખર્ચા કે જે તદ્દન સામાન્ય છે, જે પેટી કેશ તરીકે તમે નોંધી શકો છો, તો પછી તેને તમે મુખ્ય ચોપડાઓમાં લખીને તેને ઇલાબોરેટ કરીને જે હિસાબો છે એને વધારે વિસ્તૃત નહીં કરો. એને તમે ગમે તે પેન છે, પેન્સિલ છે, રબર છે, સંચો છે, સ્કેલ છે, આ જે નાની નાની વસ્તુઓ છે કે જેનું મૂલ્ય સાવ નાનું છે, એનું તમે સ્ટેશનરી તરીકે એક અલગ ખાતું બનાવી અને બધા જે વ્યવહારો છે સ્ટેશનરીના તે ત્યાં નોંધી અને સ્ટેશનરીનો કુલ ખર્ચો જે છે એ હિસાબમાં બતાવશો. એટલે અહીંયા કહે છે કે વિચાર વિવેક જાળવવાનું. ભલે તમે ખર્ચા બધા જ બતાવો છો, પણ તેની કઈ રીતે રજૂઆત કરવાની, ઓવરઓલ એનું પ્રેઝન્ટેશન કેવું રહેશે, જે સમજનાર વ્યક્તિ છે એ પણ વાંચતા કે સમજતા વચ્ચે કન્ફ્યુઝ નહીં થઈ જાય, તે રીતે રજૂઆત થાય તો એ છે તમારો વિચાર વિવેક. તે એમાં જળવાવો જોઈએ. તે પણ એક વિશ્વસનીયતાના ગુણધર્મમાં આવી જાય છે. બીજું હિસાબી પદ્ધતિનું ગુણાત્મક લક્ષણ છે સુસંગતપણું, એટલે કે રિલેવન્સ. હિસાબી પદ્ધતિ જ્યારે તમે લખો ત્યારે અમુક બાબતો તમારે ધ્યાન રાખવાની હોય છે, જેમ કે મિલકતો છે, મિલકતો સમયે ઘસાય છે, એટલે કે એમાં થોડો ઘટાડો થતો હોય છે, કારણ કે એનો વપરાશ થાય, મિલકતોમાં ઘસારો થાય. એ ઘસારાની તમારે એક અમુક પદ્ધતિ હોય અપનાવવાની હોય છે, કાં તો સીધી લીટીની પદ્ધતિ હોય અથવા તો ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય. તો ધારો કે તમે પહેલા વર્ષે સીધી લીટીની પદ્ધતિ અપનાવી કે ઘસારો ફિક્સ રહેશે, આ વર્ષે પણ 5000 લઈએ છીએ તો આવતા વર્ષે પણ 5000 જ લઈશું, તો તમે આ એક વખત નક્કી કર્યું તો આ બાબત હવે કન્ટિન્યુ થવી જોઈએ. એવું નહીં કે તમે આ વર્ષે સીધી લીટીની પદ્ધતિ અપનાવી દીધી, આવતા વર્ષે એવું થયું કે ના હવે ઘસારાનો ટ્રાય કરી જોઈએ કે ઘટતી જતી બાકી પદ્ધતિની અપનાવી જોઈએ, એમાં કેવું રહે છે કે એ પદ્ધતિ ટ્રાય કરી જોઈએ, એવું ના હોવું જોઈએ. સુસંગતપણું, એક વખત તમે જે બાબત નક્કી કરો છો કે આ નિયમ કે આ વસ્તુને કે આ પદ્ધતિને આપણે અપનાવીને આગળ ચાલીશું, તો એ આગળના વર્ષોમાં પણ સુસંગત રહેવી જોઈએ, રિલેવન્સ રહેવી જોઈએ. માહિતી ઉપયોગકર્તાઓની જરૂરિયાતો પૂર્ણ કરવા સક્ષમ હોય તેને સુસંગત માહિતી કહે છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના નિર્ણયોમાં સુસંગતતા જાળવવા, એટલે કે તમે જ્યારે હિસાબી માહિતી છે એને ગયા વર્ષ સાથે કમ્પેરિઝન કરો છો તો તમને એમાં સુસંગતતા જળવાવી જોઈએ કે ગઈ વખતે જે મશીનરી હતી આ વખતે એ મિલકતો હતી, એ મિલકતો આ વખતે બતાવે છે. હા, એમાં વધારો હોય તો એ દર્શાવાય, ઘટાડો કર્યો છે, વેચાણ કર્યો છે તો એ દર્શાવી શકો છો તમે. પણ એવું નહીં કે ગઈ વખત મિલકત હતી, આ વખતના હિસાબોમાં એ મિલકત જોવા જ નથી મળતી અને તદ્દન નવી મિલકત તમે દર્શાવી દીધી. ના, એવું નહીં. તમે એની જે યોગ્ય બાકી છે એ આગળ ખેંચેલી છે. ભૂતકાળમાં તમે જે માહિતી પરથી નિર્ણયો લીધા એ વર્તમાન સાથે સુસંગત છે, તેમજ વર્તમાનમાં જે માહિતી આપે છે તેના ઉપરથી તમે જે નિર્ણયો લેશો
એનો ભવિષ્યમાં જે અસર થશે, ભવિષ્યના નિર્ણયોમાં જે અસર થશે તે તમને સુસંગત રહેવા જોઈએ, એટલે કે જોડાયેલા લેવા જોઈએ. આ હતું સુસંગતપણું, રિલેવન્સ. પછી છે સમજ ક્ષમતા, અન્ડરસ્ટેન્ડેબિલિટી. હિસાબો જે છે એ સમજી શકાય તેવા હોવા જોઈએ, અર્થઘટન થઈ શકે તેવા હોવા જોઈએ. આપણે જોયું કે ખર્ચ નોંધ્યા, આવકો નોંધી અને પછી આવકો ખર્ચની બાદબાકી કરીને નફો મેળવ્યો, તો આ આપણે સામાન્ય સમજ છે આ, બરાબર. એનું અર્થઘટન થઈ શકે છે કે છેલ્લો નફો થયો કે ખોટ થયો. રજૂઆત એ રીતે હોવી જોઈએ કે તમે એને સમજી શકો. માહિતીનો અર્થ સ્પષ્ટ હોવો જોઈએ, એટલે કે જે પણ તમે વિગત દર્શાવી છે એ સ્પષ્ટપણે દર્શાવેલી હોવી જોઈએ. જો કે ઉપયોગકર્તાઓ પાસે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો, નિયમો અને સિદ્ધાંતોનું જ્ઞાન હોય તે અપેક્ષિત છે. આપણે અહીંયા એક શબ્દ કહીએ કે ઉપાડ. ઉપાડ શબ્દ આમ જે સામાન્ય માણસ છે કે જે એકાઉન્ટ ભણેલો નથી એ રીતે લેશે કે ઉપાડ એટલે અચ્છા બેંકમાંથી જે રકમ ઉપાડીએ ને એ ઉપાડ. એના માટે ઉપાડનો શબ્દનો અર્થ આ રીતે નીકળે છે. પરંતુ ધંધાકીય ભાષામાં ઉપાડ શબ્દ જ્યારે તમે ઉપયોગમાં લો છો તો એનો મતલબ એવો છે કે ધંધાકીય માલિક જે છે ધંધામાં જે પણ મૂડી લાવ્યો છે એ મૂડીમાંથી એ અમુક રકમ પાછી લે છે. ધારો કે 50,000 રૂપિયા તે લાવ્યો ને એને એવું કીધું કે ઓકે 50 રૂપિયા આપીએ ધંધામાં અને આપણે ધંધો શરૂ કરીએ. હવે વચ્ચે એને જરૂર પડી ને એને એવું કીધું કે મને 10,000 પાછા આપો, કારણ કે મારે મારા વ્યક્તિગત કામ માટે આની જરૂર છે, અને ધંધો જે છે એ 10,000 રૂપિયા તેને આપે છે. તો આ એની મૂડીમાં ઘટાડો થયો, એટલે કે જે મૂડી લાવ્યો છે એની એકચ્યુઅલ કિંમત કરતા એમાં થોડો પણ ઘટાડો થાય. વ્યક્તિગત કામ માટે જ્યારે રકમ કે મિલકત લાવ્યો હોય પાછી લઈ જાય તો તેને ઉપાડ કહેવામાં આવે છે. ધંધાનો જે માલિક છે એ ધંધાને મૂડી આપે છે, જ્યારે ધંધો છે એ માલિકને ઉપાડ આપે છે. તો આ બધી બાબતો એ વ્યક્તિ જે તે હિસાબનીશ છે, જે વ્યક્તિ આને હિસાબોનું અર્થઘટન કે સમજણ કરી રહ્યો છે તેને આ બાબત ક્લિયર હોવી જોઈએ. પછી એ ઉપાડમાં એવું ના સમજે કે ઉપાડ 5,000 નો કર્યો એટલે કે અચ્છા રોકડ 5,000 ઘટી ગઈ પૂરું, એવું નહીં. એની મૂડી ઉપર શું અસર થશે એ બાબતની પણ એની જાણકારી હોવી જોઈએ. અને આ બધું ક્યારે હશે? જ્યારે તેને હિસાબોના પારિભાષિક શબ્દો, એના નિયમો, એના સિદ્ધાંતો વિશે જ્ઞાન હશે તો જ તે અન્ડરસ્ટેન્ડ કરી શકશે, સમજી શકશે. એટલે કે હિસાબો તો સમજી શકાય એ રીતે રજૂ કરેલા હોવા જ જોઈએ, પરંતુ સામે જે વ્યક્તિ આ હિસાબો સમજી રહ્યો છે, અર્થઘટન કરી રહ્યો છે, તેની પોતાની પણ આ અપેક્ષિત જે લક્ષણો છે કે શબ્દો, સિદ્ધાંતો, નિયમો એનું જ્ઞાન હોવું જોઈએ, તે બાબત અહીંયા કહેવા માંગે છે. તુલનાત્મકતા, કમ્પેરેબિલિટી, એટલે કે સરખામણી. આપણે જોયું કે ધંધો લાંબા ગાળાથી ચાલતો હોય, ચાલુ વર્ષે જે નફો છે આવતા વર્ષે તેની આપણે સરખામણી કરીશું જ, તો એ છે તુલનાત્મકતા, કમ્પેરેબિલિટી. ઉપયોગકર્તાઓ ધંધાની નફાકારકતા અને આર્થિક સદ્ધરતા અંગેના બે સમયગાળાની તુલના કરી શકે છે. હિસાબી માહિતી રજૂ કરે તે રીતે રજૂ કરેલી હોવી જોઈએ. ફક્ત બે સમયગાળાનું જ કેમ? કોઈ સમાન લક્ષણો ધરાવતા ધંધા છે કે કોઈ એક ધંધો છે એ પેન બનાવે છે, અન્ય કોઈ કંપની છે એ પણ પેન બનાવે છે, તો આ જે ધંધો છે એને 5 લાખનો નફો થાય છે, અન્ય જે કંપની છે એને 7 લાખનો નફો થાય છે. તો આ પરિસ્થિતિમાં આ બે કંપનીના હિસાબો સરખાવવા માટે પણ સરખાવવામાં આવે તો તેને પણ તમે તુલનાત્મક કહી શકો. જો કે એમાં ઘણી બધી બાબતો સંકળાયેલી છે કે બંને ખર્ચા કેટલા કર્યા છે, બંને આવકો કેટલી કરી છે. આ બધું કમ્પેરિઝન ક્યારે થશે? બે કંપનીઓના હિસાબો અમુક નક્કી કરેલા સમયગાળાના, કે આ કંપનીનો જો 1/4/2023 થી 31/3/2024 ના હિસાબો છે તો સામેની કંપનીના હિસાબો પણ એ જ સમયગાળાના હોવા જોઈએ. તો આ શું થઈ? કમ્પેરેબિલિટી, તુલનાત્મકતા. બે કંપનીઓ વચ્ચે, બે એકમો વચ્ચે, બે હિસાબી સમયગાળા વચ્ચે જ્યારે રજૂ કરેલ હિસાબોની કમ્પેર કરવામાં આવે છે, તુલના કરવામાં આવે છે અને તેના ઉપરથી માહિતી મેળવવામાં આવે છે, તો આ લક્ષણ ખાસ હિસાબી પદ્ધતિ હિસાબોમાં સંકળાયેલું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે કંપનીના કિસ્સામાં આવકનું પત્રક, પાકું સરવૈયું અને રોકડ પ્રવાહ પત્રક. આ પત્રકો છે કે જ્યારે કોઈ કંપની હોય તો એ જે હિસાબો રજૂ કરશે એમાં આવકનું પત્રક બતાવશે, પાકું સરવૈયું બતાવશે, રોકડ પત્રક બતાવશે. એ જે છે એ બે સમયગાળાની હિસાબી બાબતોની શું કરશે? તુલના કરશે અને એમાં કયા નિર્ણયો લેવાથી નફો વધ્યો અથવા તો નફો ઘટ્યો એ જે અસર કરતા ફેક્ટર્સ છે એ જાણી શકશે. તો આ હતું ગુણાત્મક લક્ષણ હિસાબી પદ્ધતિનું ચોથું.
હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત. હિસાબી માહિતી જે તમે તૈયાર કરી છે તેનો ઉપયોગ કોણ કોણ કરશે, તેની જરૂરિયાત કોને કોને છે તે આપણે જોઈએ. યુઝર્સ ઓફ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન એન્ડ ધેર નીડ્સ. પહેલું છે સંચાલકો. ઓબ્વિયસલી જે વ્યક્તિ મેનેજમેન્ટ કરે છે, જે વ્યક્તિ પોતે નક્કી કરે છે કે હવે આપણે આગળ શું કરીશું અથવા તો શું નહીં કરીએ કે જેથી ધંધા માટે તે ફાયદાકારક રહે, તે છે સંચાલકો એટલે કે મેનેજમેન્ટ. મેનેજમેન્ટ જે છે એકાંકી પેઢી હોય તો તેમાં એકાંકી એટલે કે એક વ્યક્તિ જો ધંધો ચલાવતો હોય તો એ પોતે સંચાલક જ હશે. ભાગીદારી પેઢી હશે તો તેમાં નક્કી કરેલું હશે કે મેનેજમેન્ટ આ જ વ્યક્તિ જોશે અને સેલ્સ આ જ વ્યક્તિ જોશે, તો એમાં એ રીતે હિસાબોનું ચેક કરવામાં આવશે. પણ જો કંપનીની વાત કરવામાં આવે તો કંપનીના કિસ્સામાં શેર હોલ્ડર્સ, આપણે કહીએ છીએ કે શેર ખરીદ્યા, શેર વેચ્યા, તો જે આ શેરનું રોકાણ કરે છે તે કંપનીના સાચા માલિકો ગણવામાં આવે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ સંચાલકો છે. જે શેરમાં રોકાણ કરે છે એ માલિકો ગણાય છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ને તે શું કહેવાય ચૂંટે છે કે જે સંચાલકો તરીકે વર્તે છે. સંચાલકો નક્કી કરેલ ધંધાના ઉદ્દેશો પ્રાપ્ત કરી શક્યા છે કે નહીં. આપણે ધંધો ચાલુ કરીએ, કોઈ પણ એકાંકી પેઢી હોય કે સંચાલકો અન્ય કંપની હોય, તો એ કેટલાક ઉદ્દેશ્ય સાથે, આપણે આગળ પણ હેતુઓ જોયા, તો કેટલાક ઉદ્દેશ્ય સાથે ધંધાની શરૂઆત કરે છે. હવે એ ઉદ્દેશ્ય તેણે મેળવી લીધા છે કે મેળવવામાં બાકાત રહી ગયો છે. જો એ ઉદ્દેશો આપણે પ્રાપ્ત નથી કરી શક્યા તો એના પાછળ શું કારણો સંકળાયેલા છે, આ બધું જાણવા માટે હિસાબી પદ્ધતિમાં સંચાલકો રસ ધરાવે છે. નક્કી કરેલા ધંધાના ઉદ્દેશો પ્રાપ્ત કરી શક્યા છે કે નહીં. જે આપણે અંદાજ લગાવ્યા હતા, આગળ આપણે ગાળખાધા અને ગાળખાધા અનામતની વાત કરી, તો એમાં જે તમે અંદાજો લગાવ્યા છે અને ખરેખર એનું જે પરિણામ આવ્યું છે વર્ષને અંતે તે સરખા છે. સરખા તો ના જ હોય પણ થોડી સામ્યતા ધરાવતા હોય, થોડીક નજીકની રકમના હોય તો એ શોધી શકાય છે. પણ જો બહુ મોટી રકમમાં વિસંગતતા કે એવું જણાય કે જે વિચલનો જણાય તો એના માટે હવે સુધારાત્મક પગલાં શું લઈશું, આ બધી બાબતો સંચાલકો નક્કી કરે એટલા માટે હિસાબી પદ્ધતિનો હિસાબોનો ઉપયોગ કરે છે. શેર હોલ્ડર્સ આપણે વાત કરીએ એમ કે કંપનીમાં શેરનું જે રોકાણ કરે છે તે કંપનીના શેર હોલ્ડરો છે અને તે જ કંપનીના સાચા માલિકો છે. કાયદાકીય જોગવાઈઓના આધારે કંપનીના સંચાલકોએ નિર્ધારિત સમય મર્યાદામાં તમામ શેર હોલ્ડર્સને કંપનીના હિસાબોની પ્રમાણિત નકલ મોકલવાની હોય છે. આ જોગવાઈ જ છે, કાયદાકીય આ રીતે આ નક્કી થયેલું છે કે જ્યારે હિસાબી સમયગાળો પૂરો થાય ત્યારે તેના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે તેના જે સંચાલકો રહેલા છે તે શું કરશે, યોગ્ય સમય મર્યાદામાં જે પણ શેર હોલ્ડરો છે તેમને આ વિગતો મોકલી આપશે. મોડર્ન સમયમાં એવું છે કે પાર્સલ કે હાર્ડ કોપી મોકલવાની જરૂર નથી, ઈમેલથી પણ આ બાબતો મોકલી શકાય છે. પણ કાયદાકીય રીતે નક્કી કરેલું છે કે શેર હોલ્ડર્સોને હિસાબી માહિતી મોકલી આપવી. આ નકલ મેળવવી શેર હોલ્ડર્સનો અધિકાર છે અને કંપનીની ફરજ છે. તો શેર હોલ્ડર્સો માટે હિસાબો જે તૈયાર થયા છે એ મહત્વનું બાબત એટલા માટે જ છે કારણ કે તે એમનો અધિકાર છે, જેથી તેઓ નક્કી કરી શકે કે ભવિષ્યમાં હવે વધારે શેરનું રોકાણ કરવું કે જે શેરમાં રોકાણ કરેલા છે એ પરત લઈ લેવા, ભવિષ્યમાં કંપનીનું રૂખ કેવું રહેશે, નફો કરશે, ખોટ કરશે, આ બધી બાબતો જાણી શકાય. સંભવિત શેર હોલ્ડર્સ, પોટેન્શિયલ શેર હોલ્ડર્સ એટલે એવા શેર હોલ્ડર્સ કે જે હાલ કંપનીમાં શેરનું રોકાણ કરેલ નથી પણ એવું ઈચ્છે છે કે હું આમાં રોકાણ કરું, પણ રોકાણ કરું એ પહેલા હિસાબોમાં કેમનું છે, હિસાબી નફાકારકતા દર્શાવે છે, ખોટ દર્શાવે છે, એક્સપેન્શન કેટલું કરશે, નવી કંપની ખોલશે કે નહીં, કોઈ કંપની બંધ કરશે, આ બધી વિગતો એને હિસાબો જે તૈયાર કર્યા છે એના ઉપરથી અંદાજ કાઢી શકે છે. આથી જે સંભવિત શેર હોલ્ડર્સ છે તેને પોતાના શેરનું રોકાણ કંપનીમાં કરવા માટે હિસાબો જે છે એ ઉપયોગી થાય છે. લેણદારો, ક્રેડિટર્સ. ટૂંકા ગાળાના લેણદારો કોણ હોય? ટૂંકા ગાળાના લેણદારો અગાઉ વાત થઈ એમ કે જેને આપણે શું કર્યું હોય, ઉધાર વેચાણ કર્યું હોય. ઉધાર વેચાણ કર્યું હોય એટલે આપણે નાણાં લેવાના હોય, એ કહેવાય ટૂંકા ગાળાના લેણદારો કે જે ટૂંકા સમયમાં આપણને નાણાં પરત કરી દેશે. ધિરાણ કરનાર સંસ્થાઓ, અગેન લોનની વાત આવી. ધિરાણ કરનાર સંસ્થાઓમાં લોન આપતી જેટલી બી સંસ્થાઓ છે, બેંક છે, એ
તેમની બાબત વાત કરેલી છે અહીંયા. કંપનીના ડિબેન્ચર્સ, જેમ શેર હોય છે તે રીતે ડિબેન્ચર્સ હોય છે. શેરમાં એવું હોય છે કે કન્ડિશન્સ ઉપર એપ્લાય હોય છે કે તેમને વર્ષને શું કહેવાય, કંપની જ્યારે બંધ થશે ત્યારે નાણાં કયા સિક્વન્સમાં મળશે કે નહીં, નફો થશે તો મળશે, નફો નહીં થાય તો નહીં પણ મળે. જ્યારે ડિબેન્ચર્સ જે હોય છે તેમાં કેવું હોય છે કે એ રોકાણ કરે છે પણ એ નિશ્ચિત હોય છે કે તેની રકમ છેવટે પરત મળશે જ, કંપની નફો કરે કે નહીં કરે. તો આ બધા જે છે એ કોણ છે? લેણદારો છે. એટલે કે તેઓએ કંપની પાસેથી જો કોઈએ લોન આપી હોય તો લોન બી પરત લેવાની હોય. તો એ બધું જે છે એ ભવિષ્યમાં પોતાના લેણાઓ મેળવવાના હોય, ધંધાની આર્થિક સ્થિતિનો ખ્યાલ મેળવવા માટે હિસાબી માહિતીનો ઉપયોગ કરે છે. સોરી, મેં અહીંયા ખોટું કીધું. ટૂંકા ગાળાના લેણદારો એટલે કે જેણે આપણી પાસેથી નાણાં લેવાના છે તો એ થશે ઉધાર ખરીદી. ઉધાર ખરીદી એટલે કે આપણે વસ્તુ મેળવી લીધી છે, કાચો માલ મેળવી લીધો છે અને હવે નાણાં પરત કરવાના બાકી છે, તો એ શું થયા? આપણા ટૂંકા ગાળાના લેણદારો. તો એવા જે પણ સંકળાયેલા વ્યક્તિઓ છે કે જેણે આપણી પાસેથી નાણાં પરત લેવાના છે તે બધા હિસાબોનો ઉપયોગ કરશે અને જોશે કે કંપની નફો કરે છે કે નહીં, હાલ આપણે નાણાં પરત મેળવી લેવા જોઈએ કે નહીં, કંપની જો ભવિષ્યમાં ખોટ કરશે તો આપણા નાણાં રોકાઈ તો નહીં જાય. તો આ બધા નિર્ણયો લેવા માટે હિસાબોનો ઉપયોગ કરવામાં આવે છે. પછી પાંચમું છે કર્મચારીઓ, એમ્પ્લોઈઝ. કર્મચારીઓ નફાના આધારે પોતાની જરૂરિયાતો જેવી કે પગાર વધારો, બોનસ સંચાલકો સમક્ષ રજૂ કરે છે. આપણે જાણીએ છીએ કે કંપની સારી એવી એક્સપેન્ડ થતી હોય, સારું એવું પ્રોફિટ કરતી હોય તો જે એના અંદરના વર્કરો છે, સંકળાયેલા જે પણ કર્મચારીઓ છે, એવી આશા રાખે કે આપણા પગારમાં પણ વધારો થાય, આપણને વર્ષે સારું એવું બોનસ મળે, કારણ કે ઓવરઓલ જે રિઝલ્ટ મળે છે તો બધાનું સંકલિત કામ કરેલું છે તેનું જ પરિણામ છે. એટલે જ્યારે હિસાબો રજૂઆત કરવામાં આવે એની નફાકારકતા કે એની જે પ્રોફિટેબિલિટી છે એ કર્મચારીઓ માટે જાણવી પણ એટલા માટે આવશ્યક છે કે તે પોતાના બોનસ, પગાર વગેરેનો જરૂરિયાત જે છે વધારો કરવાની કે એ સંચાલકો સમક્ષ રજૂ કરી શકે. ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ અને વિકાસ સારો થશે તો પોતાની નોકરી સુરક્ષિત છે તેનો અંદાજ બાંધી શકે છે. કોઈ પ્રાઇવેટ કંપનીમાં કોઈ કાર્ય કરતા જેટલા પણ કર્મચારીઓ છે એ જોશે કે જો ધંધો આર્થિક સ્થિતિ એ સારો એવો ચાલે છે, સારો એવો વિકાસ કરી રહ્યો છે, મતલબ કે આપણે જાણીએ છીએ કે કંપનીમાં આપણી નોકરી સુરક્ષિત છે, પણ વિચારો કે કોઈ ધંધો સારો એવો નફો નથી કરી રહ્યો અને શક્યતા છે કે ભવિષ્યમાં નાદારી જાહેર કરે તો કર્મચારીઓ પણ વિચાર કરશે કે આપણે પણ અહીંયાથી નીકળી અને અન્ય કોઈ સારી કંપનીમાં જોઈન થઈ જઈએ, નહીતર ગમે ત્યારે આપણને કાઢીને કહેશે કે હવે તમારી જરૂર નથી. તો આ બધી બાબતો જે છે એ કર્મચારીઓની સાથે સંકળાયેલ હોય તેઓ હિસાબો જે રજૂ થાય છે તેનો ઉપયોગ કરે છે. વેરા અધિકારી, ટેક્સ ઓથોરિટીઝ. વેરા ચૂકવણીની જવાબદારી હિસાબો પરથી નક્કી થાય છે. અગાઉ આપણે ફરી ટેક્સની વાત કરી લીધી કે જે આવક થાય છે, નફો થાય છે, એના ઉપરથી છેલ્લે નક્કી થાય છે કે આપણો કેટલો ટેક્સ ભરવો પડશે. આ ચૂકવાયેલા જે પણ વેરાઓ જે છે એ અંદાજપત્રની જોગવાઈઓ, સરકાર જે બજેટ રજૂ કરે છે તેમાં આવક અને ખર્ચા રજૂ કરે છે તેમાં સરકાર કહે છે કે આટલી રકમ જે છે એ આપણે ટેક્સ દ્વારા મેળવીશું. તો જે અંદાજપત્રમાં જે જોગવાઈઓ કરી છે તેની સાથે સંલગ્ન છે કે કેમ તેની ચકાસણી અને તપાસ વેરા અધિકારી દ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં એવું કહી શકાય કે જે વેરા અધિકારી છે, ટેક્સ ઓથોરિટીઝ જે છે એ ચેક કરશે કે આમણે જેમના હિસાબો છે અને જે પ્રમાણે તેમની નફાકારકતા છે તે મુજબ તેમણે પોતાનો ટેક્સ ચૂકવેલ છે કે નહીં. જો ઓછો ચૂકવેલ છે તો તેની તે વસૂલાત કરી શકે એટલા માટે હિસાબોનો તે ઉપયોગ કરે છે. ગ્રાહકો, કસ્ટમર્સ. ખરીદ અને વેચાણ થતું હોય તો જે વેચાણને ખરીદનારા છે તેઓ તો મહત્વના છે જ, કારણ કે જો એ લોકો વેચાણ જ નહીં કરે તો નફો કેમનો થશે. આથી આજનું જે બજાર જે છે એ વેચનારાઓનું નહીં પરંતુ ખરીદનારાઓનું એટલે કે ગ્રાહકોનું બજાર છે. ગ્રાહક જો જે તે વસ્તુ પસંદ કરશે અને ખરીદશે તો જ એ વસ્તુ કે એ કંપની જે છે એ બજારમાં ટકશે, નહીં તો તેને પોતાનો ધંધો વાઇન્ડ અપ એટલે કે બંધ કરી દેવો પડશે. કે જેઓ પોતાના હક માટે જાગૃત છે. ગ્રાહકો એવું નથી કે ફક્ત વસ્તુ આવીને ખરીદીને પૂરું. અત્યારે ગ્રાહકો જાગૃત છે. જ્યારે વસ્તુ ખરીદે છે તો ચેક કરે છે કે તેમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, કઈ કઈ બાબતો એમાં ઉમેરવામાં આવી છે, કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ હેલ્થને ફાયદાકારક છે, નુકસાનકારક છે, એ બાબતે તેઓ નોલેજ ધરાવે છે. તે ઉપરાંત જે ફૂડ પેકેજિંગ છે કે જે વસ્તુ છે એના ઉપર એની એક્સપાયરી ડેટ પણ એ વસ્તુ ચેક કરે છે. કારણ કે
ગ્રાહકો જાગૃત છે, ભણેલા ગણેલા છે, તેમને ખબર છે કે કઈ વસ્તુ યુઝ કરવી જોઈએ, કઈ યુઝ ના કરવી જોઈએ. આથી આ બધી બાબતો જે છે એ ગ્રાહકો સાથે સંકળાયેલી હોવાથી ગ્રાહકો પણ હિસાબોમાં રસ ધરાવે છે કે વસ્તુ અને સેવાઓની જે પડતર છે એટલે કે જેની કોસ્ટ છે એ જાણવાનું રસ ધરાવે છે. તો જ એમને ખ્યાલ આવશે કે એની કોસ્ટ તો આટલી છે એટલે કે એનો ખર્ચો આટલો છે, પણ એ વસ્તુ વેચાણ જે છે આટલામાં થાય છે તો કંપનીને આટલો ફાયદો થાય છે. આ બધી બાબત ગ્રાહક હિસાબો પરથી જાણી શકે છે. વિદેશી ઉદ્યોગ સાહસિકો, ફોરેન એન્ટરપ્રેન્યોર્સ. સંદેશા વ્યવહાર, વાહન વ્યવહારના કારણે વિશ્વ ખૂબ જ નજીક આવ્યું છે. આપણે જાણીએ છીએ કે હાલ જેટલી સ્થળાંતર વ્યક્તિઓ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, જે પ્રમાણે શહેરીકરણ થઈ રહ્યું છે, વિદેશોમાં વ્યક્તિઓ કમાવા માટે આ તે રીતે જઈ રહ્યા છે, તેની પાછળનું કારણ શું છે? તો કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વધ્યા છે. ઈસવીસન 1991 આપણે જાણીએ છીએ કે ઉદાર નીતિ, ઉદારીકરણ આવ્યું, ખાનગીકરણ આવ્યું, બરાબર, વૈશ્વિકીકરણ આવ્યું. અને હાલ તો 21મી સદીમાં તો જે ટેકનોલોજીના કારણે જે એક્સપેન્શન થયું છે તેના થ્રુ નાનામાં નાની પ્રોડક્શન, નાનામાં નાની વસ્તુ જે છે એના માટે કહેવાય ને કે વિશ્વ બજાર મળી રહ્યું છે. તો જ્યારે વિદેશી ઉદ્યોગ સાહસિકો જે છે કે જેણે પોતાના એરિયામાં પોતાની જગ્યાએ તો સારું એવું ઉત્પાદન અને માર્કેટ કવર કરી લીધું છે, પણ હવે એની એવી ઈચ્છા છે કે વિદેશમાં પણ આપણી બ્રાન્ચ હોય, વિદેશમાં પણ આપણે સારો એવો નફો મેળવીએ. તો એ માટે એ શું કરશે કે કોઈ પણ સ્થાનિક કંપની કે હશે તેના હિસાબોનો તે ઉપયોગ કરશે, તેનું વિશ્લેષણ કરશે અને જાણશે કે શું હું આમાં રોકાણ કરું કે મારી જ પોતાની ત્યાં બ્રાન્ચ ખોલું, આ કંપનીમાં રોકાણ કરવાથી શું મને ત્યાંનું સારું એવું બજાર મળી શકશે. આ બધાના જે એના નિર્ણયો છે વસ્તુ અને સેવાના વેચાણ અર્થેના, તે લઈ શકે છે હિસાબો જે રજૂઆત થાય છે તેના ઉપરથી. ધંધાની સદ્ધરતા, તરલતા, નફાકારકતા, આ બધું જાણી અને જે આ વિદેશી ઉદ્યોગ સાહસિકો છે, એન્ટરપ્રેન્યોર્સ છે, એ તે ધંધામાં રોકાણ કરવું કે ના કરવું એનો નિર્ણય લેશે. નિયમનકારી સંસ્થાઓ, રેગ્યુલેટરી બોડીઝ, એટલે કે આટલા મોટા પાયા ઉપર જ્યારે ધંધાઓને બધું થતું હોય તો એના ઉપર કોઈ એવી ઓથોરિટી તો હોવી જોઈએ કે જે વોચડોગ તરીકે કાર્ય કરે, જેના ઉપર દેખરેખ રાખે. તો સામાન્ય પ્રજાને આર્થિક નુકસાન ન થાય તે હેતુથી SEBI એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કે જે શેર અને એ બધી બાબતો છે એના ઉપર નિયંત્રણ રાખે છે. IRDA એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તેની સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવી છે અને તે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો જ્યાં પોતાનું નાણાકીય ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તેમને આર્થિક નુકસાન ન થાય. નિયમો અને માર્ગદર્શિકાઓ, આ જે કંપનીઓ છે એ સમયાંતરે નિયમો અને માર્ગદર્શિકાઓ રજૂ કરતી હોય છે જે મુજબ હિસાબો હોવા જરૂરી છે. આ ઉપરાંત જે હિસાબો તૈયાર થઈને રજૂ થયા હોય તેનું પણ એ ચકાસણી કરે છે કે આપણે જે નિયમો અને માર્ગદર્શિકાઓ બહાર પાડી છે એ મુજબના આ હિસાબો છે કે નહીં. એમાં કોઈ ભૂલ હોય તો જે તે સંલગ્ન કંપનીને તેઓ જવાબદાર ગણીને જવાબ માંગી શકે છે. આથી તેઓ પણ હિસાબોનો ઉપયોગ કરે છે. 10મું છે વ્યવસાયી સંસ્થાઓ, પ્રોફેશનલ બોડીઝ. વ્યવસાયિક સંસ્થાઓમાં આવશે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા કે જેની ઈસવીસન 1949માં સ્થાપના થઈ છે. શું કરે છે? CA આપણે નામ સાંભળ્યું હશે, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. એ શું કરે છે? કોઈ પણ એકમ છે, ધંધાકીય એકમ છે અથવા તો કોઈ વ્યક્તિ છે, એની આવકનું એ વ્યવસ્થિત ચકાસણી કરે છે અથવા તો કેલ્ક્યુલેશન કરે છે કે તેની ઇન્કમ ટેક્સેબલ છે કે નહીં, બરાબર, ઓથેન્ટિકલી બધા વ્યવહારો થયેલા છે કે નહીં, ટેક્સ લાયબિલિટી નક્કી કરે છે. તો આ બધું કાર્ય માટે જે છે એ સંસ્થા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. તે સિવાય છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ સેક્રેટરી ઓફ ઇન્ડિયા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. કોસ્ટ એકાઉન્ટ્સ જે પડતરના હિસાબો લખવામાં આવે છે તેની ચકાસણી સાથે સંલગ્ન સંસ્થા છે. તો આ બધી સંસ્થાઓ છે તેમને પણ હિસાબોમાં રસ હોય છે જેની તેઓ ચકાસણી કરે છે. સંશોધકો અને વિશ્લેષકો, રિસર્ચર્સ એન્ડ એનાલિસ્ટ્સ. આ એક છે ક્રિસિલ, ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ, અને બીજું છે ICRA, ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી. આ બધી એજન્સીઓ શું કરે છે? ક્રેડિટ આપે છે, એટલે કે જે પણ કંપનીઓ હોય છે એના જે પણ હિસાબો હોય છે એનું વિશ્લેષણ કરે છે
અને એના ઉપર સંશોધન કરે છે કે આ જે માહિતીઓ રજૂ થાય છે વેલિડ છે કે નહીં, આમાં શું એક્સપેન્શન થઈ શકે, શું નવું આવી શકે, શું સુધારો થઈ શકે, અને કંપનીઓને ક્રેડિટ આપવાનું કાર્ય કરે છે. પછી છે સરકાર, ગવર્મેન્ટ જે વાર્ષિક બજેટ ને બધું રજૂ કરે છે એમાં સરકારને રસ હોય છે કે આપણે જે નીતિ વિષયક નિર્ણયો લઈએ છીએ, ટેક્સ કેમનો લઈશું, કોઈ પણ ધંધાકીય એકમ કેમનું ચાલશે, એનાથી ઓવરઓલ સરકાર દેશને શું ફાયદો થશે એ જોવા માટે સરકાર કટિબદ્ધ હોય છે. આથી નીતિ વિષયક નિર્ણયો લેવામાં હિસાબો મદદરૂપ થાય છે. ઓકે, તો આ હતું હિસાબી પદ્ધતિનો પરિચય. હવે આવશે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો, જે આપણે આવનારા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.